ના અવાજ તો ફ્રીજ નો છે. ફ્રીજ તો બંધ નહીં કરાય ને સ્વિચ હોય ને જુઓ તો જાગૃતિ વસ્તુ એવી છે કે આપણે લોકો જે જાગૃતિ શબ્દ બોલીએ છીએ એ આંખોથી દેખાય એને જાગૃતિ નથી કહેવાતી. જાગૃતિનો મતલબ થાય તમારી દ્રષ્ટિ અને દ્રષ્ટિનો ઉપયોગ, આને જાગૃતિ કહેવાય. એ દ્રષ્ટિમાં જે વસ્તુ છે એનો ઉપયોગ કરવો એને જાગૃતિ કહેવાય. આંખોથી શું દેખાય છે? 5 જ્ઞાનેન્દ્રિયોથી રિલેટિવ સત્ય જ દેખાય. અને આપણને જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે કે હું ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું અને મન, વચન, કાયા અને તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સર્વ અવસ્થાઓ એ કુદરતી રચના છે. આ આપણી દ્રષ્ટિમાં રહેલું જ્ઞાન અને દર્શન છે. આ જ્ઞાન અને દર્શનનો ઉપયોગ કરવો એને જાગૃતિ કહેવાય. હોવું, આપણી પાસે હોવું એને આપણું પુણ્ય કહેવાય અને ઉપયોગ કરવો એને પુરુષાર્થ કહેવાય. એ હોય આપણી પાસે સત્તામાં રહેલી વસ્તુનો ઉપયોગ ત્યારે કરી શકો કે જ્યારે તમારી જાગૃતિ હોય. હવે જાગૃતિ ત્યારે રહે તમારી અંદર રહેલું જ્ઞાન અને દર્શન જે સમ્યક છે એની વેલ્યુ સમજાય. તો એ વેલ્યુ સમજાય તો જ એમાં ઇન્ટરેસ્ટ આવે, ઉપયોગ થાય અને અનુભવ થાય. હવે એ જ જ્ઞાન દર્શનમાં જો મિથ્યા જ્ઞાન દર્શન આવી જાય, એની વેલ્યુ સમજાય, એમાં ઇન્ટરેસ્ટ આવે, એનો ઉપયોગ થાય તો સંસારને લાયક અને સહાયક કરવા મળે. બસ આખું સાયન્સ છે. ઉપયોગ બંનેમાં છે પણ જ્ઞાન દર્શનને આધારે ઉપયોગ છે. ઉપયોગ તો બધાને હોય જ ને. આત્મા હોય હાજર જીવમાં ત્યાં સુધી ઉપયોગ શબ્દ તો હોય. કયો શબ્દ? પણ એકેન્દ્રિયથી પંચેન્દ્રિયના જીવોને જે ઉપયોગ છે એ કેવો ઉપયોગ છે તો કે છે ખાલી સંજ્ઞાનો ઉપયોગ છે. આહાર, ભય, મૈથુન, નિદ્રા, આ 4નો જ ઉપયોગ. એને જ્ઞાન દર્શન ના હોય, એને સોશિયલ લાઈફ ના હોય, એને આધ્યાત્મ કે ધર્મ કે સામાજિક જીવન ના હોય, એને માનવતા જેવું ના હોય, પણ એના પોતાના જીવન માટે આહાર, ભય, મૈથુન, નિદ્રાની જરૂર પડે. એમાં જાગૃતિ હોય અને પોતે બચ્ચું પેદા કરે તો એને આહાર પાણી મળે કે નહીં એની જાગૃતિ હોય. બીજું વિશેષ એને હોય નહીં. આપણે મનુષ્યની અંદર જ્ઞાન દર્શન શબ્દ આવ્યો. એ જ્ઞાન દર્શન એ રિલેટિવ સત્ય વાળું પણ હોઈ શકે અને સનાતન સત્ય વાળું પણ હોઈ શકે. એ તમારી પાસે જે દ્રષ્ટિ અને સમજણ પ્રાપ્ત થઈ છે એનો તમે ઉપયોગ કરો છો, બસ ત્યાં જાગૃતિ જોઈએ. અને ઉપયોગ નથી રહેતો ત્યાં આગળ વેલ્યુ અને ઇન્ટરેસ્ટ નથી માટે, અથવા તો માઇલ્ડ છે. શું છે? અને રિલેટિવ સત્યમાં વેલ્યુ ઇન્ટરેસ્ટ વધી જાય છે એટલે ઉપયોગ એનો થઈ જાય છે અને પેલાનો નથી થતો. એનું છે ખરું પણ એ વખતે વેલ્યુ અને ઇન્ટરેસ્ટ નથી અવસ્થામાં. એટલે જાગૃતિ શબ્દ એવો છે કે આપણે પોતે અનાદિકાળથી રિલેટિવ સત્યમાં રસ લેવા કેળવાયેલા છે. શેમાં? રિલેટિવ સત્યમાં. કારણ કે એ આંખે દેખ્યું સત્ય છે. કેવું છે? સનાતન સત્ય આંખે જોઈ શકાય, બુદ્ધિથી સમજી શકાય, શેનાથી? અને દ્રષ્ટિથી અનુભવી શકાય, પણ ઇન્દ્રિયોથી જોઈ શકાય અને શરીરથી અનુભવાય. પણ જે ઇન્દ્રિયોથી જોઈ શકાય, શરીરથી અનુભવાય, એ બધું રિલેટિવ સત્ય કહેવાયો. એટલે સનાતન સત્ય જે છે એ
બુદ્ધિથી સમજી શકાય અને દ્રષ્ટિ જેનો શું કરી શકાય, દ્રષ્ટિથી ઉપયોગ કરી શકાય. એટલે સનાતન સત્યની વસ્તુ એવી છે કે આજે હું તમને સમજાવું છું, તમે સમજો પછી એનો ઉપયોગ કરો ને. એટલે બુદ્ધિથી સમજી શકાય છે પણ ઉપયોગ ક્યાં થાય, દ્રષ્ટિથી. એટલે આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં પુરુષાર્થ કરનારો કોને કીધું, પ્રતિષ્ઠિત આત્માને. પ્રતિષ્ઠિત આત્મા પાસે શું છે, દ્રષ્ટિ છે. જ્ઞાન દર્શન એટલે દ્રષ્ટિ. આપણે મન વચન કાય અને પુરુષાર્થમાં મૂક્યું. માટે આધ્યાત્મ વિજ્ઞાને મન વચન કાયાનો વિષય નથી. કારણ કે આધ્યાત્મ વિજ્ઞાનમાં સ્પષ્ટ છે કે મન વચન કાયાની અવસ્થા માત્ર. પછી એ શબ્દ કેવી રીતે હોય, જયારે રચના જ કુદરતની છે તો પછી એમાં આપણે શું કરી શકીએ, આપણી રચના હોય તો બરાબર છે, રચના જ કુદરતની છે. એટલે આજે એ કુદરતી રચના છે. જ્યારે તમે અજ્ઞાનતાએ કરીને કર્મનું બીજ નાખ્યું ત્યારે તમારો પુરુષાર્થ ગયા અવતારમાં હતો, પણ આજે કુદરતે એ કર્મનું ફળ આપ્યું ત્યારે એ શું છે, કુદરતી રચના. હવે એમાં તમે કશું કરી શકો નહીં, કારણ કે તમે ગયા અવતારમાં આપેલી એક્ઝામ એ કોની પાસે ગઈ, હવે રિઝલ્ટ એ આપે છે. હવે એમાં કશું ફેરફાર ના થાય. એટલે આખું જગત પ્રકૃતિને બદલવા પ્રયત્ન કરે છે. શેને, પ્રકૃતિને. પ્રકૃતિ ક્યારે બદલી શકાય, દ્રષ્ટિ બદલી શકાય. ખ્યાલ આવ્યો? હંમેશા જ્ઞાની ભગવંતોની જે વાણી છે એની અંદર ડેપ્થ હોય. શું છે, ખાલી શબ્દનો અર્થ ના હોય, ડેપ્થ હોય, ઊંડાણ હોય. ઊંડાણ હોવાનું કારણ એમની જે વાણી છે એ એમની સૈદ્ધાંતિક દ્રષ્ટિ જે દર્શન રૂપે છે એમાંથી નીકળે છે, બુદ્ધિથી નીકળતી નથી, દર્શનમાંથી. અને એ દર્શન એ અનુભવ રૂપે લઈને આવ્યા છે. ખ્યાલ આવ્યો, વિથ મેચ્યોરિટી. એટલે એ દર્શન જે છે એની ડેપ્થ જ યુનિવર્સલ ટ્રુથ છે. એટલે એમાં નીકળતી એમના એ દર્શનના માધ્યમથી નીકળતી જે વાણી છે એની અંદર ડેપ્થ હોય, ઊંડાણ હોય. સિમ્પલ જે આપણી લૌકિક ભાષા, શાસ્ત્રોક્ત ભાષા, ધાર્મિક ભાષા જેવી ભાષા ના હોય. ધાર્મિક ભાષા અને સામાજિક ભાષા એ મન વચન કાયા અને તેની એક્શન સાથે જોડાયેલી છે. આધ્યાત્મના ડેપ્થની ભાષા મન વચન કાયા અને તેના એક્શન સાથે નથી જોડાઈ, એ તમારા જ્ઞાન દર્શન સાથે જોડાયેલી છે. એટલે આખો સબ્જેક્ટ બદલી ગયો. હવે દુનિયા કે છે કે તમે પ્રકૃતિ બદલો. પ્રકૃતિ કેવી રીતે બદલાય? જે પ્રકૃતિ કુદરતની છે, કંટ્રોલ કુદરતનો છે, અંત કુદરત લાવે છે, અને રહેવાની પણ એમાં આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ? પણ આ વિજ્ઞાન ન સમજાવવાથી જો કેવું થાય છે, એટલે જ્ઞાનીઓની વાણીમાં ડેપ્થ આવી રીતે હોય. આખા જગત અને જગતના તમામ ધર્મ અને ધર્મગુરુઓ પ્રકૃતિ બદલવાની, સુધારવાની, ફેરવવાની વાત કરે છે. કારણ કે એ લોકો પાસે સાયન્સ, ધર્મ છે પણ સાયન્સ નથી. અને સાયન્સ ધર્મ એટલે રિલેટિવ સત્ય, વ્યૂ પોઈન્ટ. શું કીધું? એ સારું તો લાગે. શું લાગે? સારું લાગે, પણ એનાથી અજ્ઞાન જાય અને નવા પાપ પુણ્યના કર્મ બંધાય. એ સંસારમાં ફરવાનો માર્ગ છે. ધર્મ એ સંચાર ગતિમાં ફરવાનો માર્ગ છે અને આધ્યાત્મ ચાર ગતિમાંથી છૂટવાનો. બંનેના સબ્જેક્ટ કેવા છે? ધર્મ રિલેટિવ સત્ય ઉપર આધારિત છે, આધ્યાત્મ સનાતન સત્ય ઉપર આધારિત છે. ધર્મ ક્રિયાને આધારે ભાવ છે એવું માને છે. શું કીધું? આધ્યાત્મ કે છે જ્ઞાન દર્શન ને આધારે ભાવ છે, ક્રિયાને આધારે. જેવું જ્ઞાન દર્શન છે એવા ભાવ. આખા સબ્જેક્ટ શું થઈ ગયા? બદલાઈ ગયા.
એટલે જગતને આ વિજ્ઞાન હજારો વર્ષ પછી જે પ્રાપ્ત થાય છે એની મહિમા, એની પ્રશંસા, લોકો પાસે એની વેલ્યુ એ જ્યારે દુનિયામાં આપણો અવાજ શરૂ થઈ ગયો કેમ વધારે માઇનસ કર્યું હા માણસ નસકોરા બોલાવતો હતો ને એટલે બાજુવાળા હું નથી આવતી ખ્યાલ આવ્યો તેને નાક દબાવ્યું છોડી દીધું તો નસકો બોલાવતો ઓકે નાક બંધ જ કરી દીધું કોઈ મરી જાય માણસ નસકોરા બરાબર છે હે મશીન જ છે ને મશીન જ છે આપણે ક્યાં ના પાડીએ છીએ 100% મશીન છે એમાં તો કોઈ ના કહેવાય જ નહીં એટલે કહેવાનું મારો મતલબ એવો છે અનાદિકાળથી ભ્રાંતિના આધારે જ આપણે જીવી રહ્યા છીએ ભ્રાંતિ ફેક્ટ શું છે એ ખબર નથી અને એ જ ભ્રાંતિના આધારે આપણે આપણી જાતને એવું માનીએ છીએ કે આપણે કંઈક જાણીએ છીએ સમજીએ પુરુષાર્થ કરીએ છીએ મહેનત કરીએ છીએ કોઈ મેળવી રહ્યા છે એવું આપણને ભાષે છે પણ ભ્રાંતિની ભાષામાં મેળવવાનું ના હોય અને જે પાપ પુણ્ય રૂપે મળે એ ઇલ્યુઝન છે કારણ કે કુદરતનું છે આજે છે ને કાલે નથી જે પણ હશે તે શરીર સહિત સત્તા સંપત્તિ સંબંધ અને સાધનો કુદરતના હતા છે અને કુદરત પાસે રહેશે ફક્ત કુદરત શરીરના માધ્યમથી અહંકારથી બાંધેલા કર્મને ભોગવવા માટે શરીર સાધન સંપત્તિ સંબંધોને સત્તા આપે છે અને હિસાબ પૂરો થાય એટલે લઈ લે છે દેવ ગતિ આપે તે પાછી લઈ લે નર ગતિ એ પાછી આવી જાય પશુઓની પાછી આવે મનુષ્ય ભવે કશું ટકે તને ગુજરાતી ખ્યાલ આવે થોડું થોડું ઓકે ના સમજાય તો પૂછી લેજો ભાઈ એટલે મારું કહેવાનો મતલબ એટલે અનાદિકાળથી આપણે બધા ગૂંચાયા છે આના કારણે દ્વંદને કારણે એટલે મેં ઘણા બધાને કહ્યું કે ભાઈ તમારે જો વિજ્ઞાન સમજવું હોય અને વિજ્ઞાનની દ્રષ્ટિ તમારે પરિપક્વ કરી હોય તો વિજ્ઞાન સિવાયની કોઈ વસ્તુ 5 વર્ષ સુધી ના સાંભળશું નહીતર તમને પઝલ થશે કારણ કે વિજ્ઞાન જેમ છે તેમ કે છે વિજ્ઞાન સિદ્ધાંત ઉપર આધારિત છે અને ધર્મ રિલેટિવ સત્ય છે શ્રદ્ધા ઉપર આધારિત છે વિજ્ઞાન ફેક્ટ છે અને ધર્મ સુવાળો છે રૂપાળો છે એટલે ગમે છે આધ્યાત્મ રૂપાળું નથી આધ્યાત્મ સૈદ્ધાંતિક છે અને પાવરફુલ છે ધર્મ પાવરફુલ નથી પણ રૂપાળું છે એટલે જલ્દી ગમે છે શું છે હા ખ્યાલ આવ્યો કારણ કે ધર્મની પરંપરા અનાદિ અવતારથી ચાલે છે આધ્યાત્મની પરંપરા અનાદિ અવતારથી ચાલતી નથી એટલે આ ટફ લાગે છે શું લાગે છે સહેલું અઘરું લાગે છે અને અઘરું ખ્યાલ આવ્યો 12 કલાક ટીવી પાસે આંખો ખોલીને જોવું સિરિયલ સહેલી લાગે પણ એ જ ટીવી પાસે આંખો બંધ કરીને બેસવું અઘરું લાગે બોલતા નથી તો ઉઘાડી આંખે અઘરું લાગે બંધ આંખે પણ એ અઘરું લાગે બોલતા નથી સહેલું અઘરું લાગે ને અઘરું સમજાય છે પ્રકૃતિ એવી થઈ ગઈ ખ્યાલ આવ્યો આ બહેનો રાતે 8 કલાક 9 કલાક ગરબા ગાવાના હોય તો પગ દુખે પણ 4 કલાક ઉભા રહેવું કહીએ તો એ પગ ઉપર તમે કૂદો છો દુખતે કેમ નથી ઇન્ટરેસ્ટ છે ને આવું છે એ પેલામાં યુઝ ટુ થઈ ગયા છે આપણે અનાદિકાળથી ટેવાયા છે પ્રકૃતિને શું ગમે છે એમાં રસ છે
જ્યારે જ્ઞાનીઓ શું કે છે, પ્રકૃતિના રસ સાથે અમને કોઈ રસ નથી, કારણ કે અમે પ્રકૃતિથી સર્વથા મુક્ત એવા શુદ્ધાત્મા છે. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા. આ તો સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. આ વિજ્ઞાનથી આ ભ્રાંતિ તૂટી જાય છે. ખ્યાલ આવ્યો? એટલે અનાદિકાળથી આવું છે. એટલે જ્ઞાની ભગવાન તો વારંવાર એ જ સમજાય કરે છે કે નિરંતર આ કુદરતી રચના જોવાનો અભ્યાસ ચાલુ જ રાખ. કેટલી વાર ચૂકાઈ ગયો, ક્યારે ચૂકાઈ ગયો, કેમ ચૂકાઈ ગયો, કેટલા સમય માટે ચૂકાઈ ગયો, કશું કાઉન્ટ ના કર. જેવું યાદ આવે કે જોવાની શરૂ કર, જેવું યાદ આવે કે જોવાની શરૂ કર. પાછલું કશું વિચારીશ નહીં, પણ આ વિજ્ઞાન જોવાની દ્રષ્ટિને નિરંતર પરિપક્વ કરવાનો પ્રયત્નમાં લાગી છે. બોજો ના રાખીશ, કેટલું રહ્યું ને કેટલું ના ગયું ને કેટલા કલાકો વગર જાગૃતિ, કશું જ નહીં. જેવું યાદ આવ્યું શરૂ કરો, જેવું યાદ આવ્યું શરૂ કરો, બસ. પાછલું કાઉન્ટ કરવાની જરૂર નથી. લીવ ઇન અ પ્રેઝન્ટ, વર્તમાનમાં વર્તે સદા સો. ભૂતકાળની વાતો એ બધા અગ્રણીઓ કરે, જ્ઞાનીઓ ના કરે. અને ભવિષ્યની વાતો આ અવતારની એ પણ જ્ઞાની ના કરે, કારણ કે એને ખબર છે ભૂતકાળ પતી ગયો છે, પણ ભવિષ્ય જે બાકી છે એ પણ કુદરતના હાથમાં છે, આપણા હાથમાં નથી. નેક્સ્ટ બર્થ માટેની વાત કરતા હોય તો બરાબર, જ્ઞાની પુરુષ તમને ગાઈડન્સ આપે કે તમે હજુ બીજ નાખી શકો છો, પણ રિમેઇનિંગ લાઈફ છે એ પણ તમારા હાથમાં નથી. એટલે એ રીતે આ અવતારનું ભૂત અને ભવિષ્યની વાતો જ્ઞાનીઓ ના કરે. આ અવતારની ભૂત અને ભવિષ્યની વાતો ના કરે, કારણ કે ફિક્સ થઈ ગઈ છે. એમાં એક ફિનિશ થઈ ગઈ છે અને એક વે ટુ ફિનિશ છે, અને બંનેમાંથી એકેમાં આપણી પાસે કંટ્રોલ નથી. પછી એને સબ્જેક્ટને ઇનપુટ આપણને શું મતલબ છે? એટલે એ પ્રક્રિયામાં મારી જાગૃતિ શું છે, મારું જ્ઞાન દર્શન શું છે, એના ઉપર ફોકસ પાડો. મારા ઉદય શું છે એમાં ફોકસ પાડવાની જરૂર. અને દરેક સંજોગો શક્તિ લઈને આવે છે, માટે આવા સંજોગ આવશે તો શું થશે? કશું જ નહીં. એ સંજોગો સાથે શક્તિ ઇનબિલ્ટ હોય. કેવી હોય? નહીં તો સંજોગ આવે. આપણે જીવનમાં આપણે આમ જો ઓબ્ઝર્વ કરીએ ને તો આપણા જીવનમાં એટલા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવી ગયા છે. ઘણી વખત એમ થાય કે આ સંજોગ કેમનો પૂરો થશે, જીવાશે કે નહીં જીવાય, કેવી રીતે આ સંજોગ પાસ કરશું. પણ કુદરત શક્તિ એવી મૂકેલી જ છે એ સંજોગોને પસાર કરવાની. પણ એ પસાર થાય ત્યાં સુધી ધીરજ રહેતી નથી જીવને. હવે શું થશે, હવે શું થશે? ખ્યાલ આવ્યો? તમારું આયુષ્ય જે 100 વર્ષનું હશે તો કુદરતે 99 વર્ષ કરવાનું નથી. 100 વર્ષ પૂરા કરાવશે ને, એ એનો રોલ છે. તમે તો પપેટ છો. શું છે? મન વચન કાયા રૂપે તમે પપેટ છો. મન વચન કાયા રૂપે તમે ઇન્ડિપેન્ડન્ટ નથી. જ્ઞાન દર્શન કરીને તમે ઇન્ડિપેન્ડન્ટ છો. મન વચન કાયા કરીને પપેટ છો. ખ્યાલ આવ્યો? એટલે આપણને આવું અદભુત જે જ્ઞાન મળ્યું ને એ જ આપણું સદભાગ્ય છે. થોડીક પેલું બાજુ ખોલું છે ફ્રેશ હવા માટે, એવું મને લાગે છે. પેલું 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 અવાજ જો ના આવતો હોય તો બાકી એક ખોલો ખાલી. હા, એક ખોલો. વેન્ટિલેશન ને ના તારે બારી તો હોય જ, બારી તો હોય જ. પેલી જાળી નથી, જાળી નથી. હા, મચ્છરની જાળી રાખજો પ્રભુ, જો હોય તો. ચાલ. હા, અને ઉપયોગ જ્ઞાન દર્શન. યસ. હવે અત્યારે આપણું જ્ઞાન દર્શન નું એટલું સ્ટ્રોંગ નથી હોતું કે દરેક સંજોગોમાં આપણે એને યુઝ કરી શકીએ. તો પહેલા કેવું હતું કે જ્યારે ફક્ત રિલેટિવ સત્યનું જ્ઞાન હતું ત્યારે ભોગવટો ઓછો એટલા માટે આવતો હતો કે તમારાથી કઈ ખોટું થાય તો તમે
પ્રતિક્રમણ કરો કે આ કરો કે ગમે તે કરીને તમે મનને મનાવી લેતા હતા. યસ યસ, સાચી. પણ હવે શું થાય છે કે જ્યાં આપણું જ્ઞાન દર્શન ચૂકી જવાય છે તો ત્યાં ભોગવટો વધારે રહે છે, કારણ કે એમ થાય છે કે મારે આ કરવું નહોતું અને છતાં પણ મેં કર્યું અને જ્ઞાન દર્શનનો ઉપયોગ ના કરી શક્યો. પણ કરવું નતું અને કર્યું એટલે પણ એ બે જ વસ્તુમાં રિલેટિવ સત્ય છે ને. મારે કરવું નતું એ આજે ઓપિનિયન નો શું મતલબ છે? તો ત્યાં તો કે પહેલા જે કારણ કે જે થવાનું છે તો ફિક્સ છે, અને મેં કર્યું તો પ્રશ્ન છે જ નહીં. શરીરે કર્યું છે, અને શરીરનું સંચાલક કુદરત છે, સંચાલક જ કુદરત છે. ખ્યાલ આવ્યો? આજે રામે રાવણ સાથે યુદ્ધ કર્યું તો કર્યું નથી, કરાયું કુદરતે. હિસાબ થાય એટલે શું કર્યું? કરાયું. કર્યું નથી. રિલેટિવ સત્યમાં કર્યું કહેવાય, સનાતન સત્યમાં કુદરતે કરાયું. ગયા અવતારના કર્મના ફળ રૂપે આપણે કર્યું નથી. હવે ફળ રૂપે જે કુદરતે કરાયું એમાં આપણે જોવાનું છે શું કુદરતે રચના. હું કરું એ જ આપણે તો કરતા જ નથી. ખ્યાલ આવે? એટલે આપણે એને ઇંગ્લિશમાં કહેવાય ઇટ હેપન્સ, થઈ રહ્યું છે. એટલે પેલામાં હું કરું છું એવો બોજો હતો, માટે આપણે એ બોજો ઓછો કરવા માટે, ઘટાડવા માટે આપણે આ માફી માંગીએ છીએ. આપણે ગભરાઈએ છીએ, આપણે ભય ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવે? જ્યાં સુધી માફી ના માંગીએ ત્યાં સુધી ચેન ના પડે. જ્યાં સુધી આપણે ભગવાન પાસે જઈને માફી ના માંગીએ ત્યાં સુધી ચેન ના પડે. ખ્યાલ આવી ગયો? અને ધીમે ધીમે પછી એ એટલું બધું પ્રેશર આવી જાય કે જ્યારે તમને સમજાવનારા એવું સમજાવે કે જેટલી વાર યાદ આવે એટલી વાર માફી માંગવું, એટલે પછી એ હેડેક થઈ જાય. શું થઈ જાય? ઇટ્સ અ કન્વર્ટ ઇન અ ડિપ્રેશન. અત્યારે ઘણી વખત એવું થાય કે તમે સિસ્ટમનો એડવાન્ટેજ તો નથી લઈ રહ્યા ને, એ ઘણી વખત એવું થાય કે તમને ખબર છે જ્ઞાન દર્શન, તમે જ્ઞાન દર્શન નથી યુઝ કરી શકતા એ પણ ખબર છે, પણ જ્યારે યુઝ થાય છે અને છતાં પણ તમારું થાય તમે કરી લ્યો છો તો ત્યારે એમ થાય છે કે તમે આ તો કુદરતી રચના છે એમ કરીને એડવાન્ટેજ લઈ લીધો, એવું ઘણી વખત મનમાં આવે થાય. પણ એટલે તો કુદરત કે છે પણ તમારી પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ ક્યાં છે કે તમે એડવાન્ટેજ લઈ શકો? મનથી ભલે માનીએ એડવાન્ટેજ લેવું એક્શનના ફોર્મમાં એ આપણા હાથમાં છે જ નહીં, તો પછી એડવાન્ટેજ લઈ જ ના શકીએ ફિઝિકલ ફોર્મમાં. ખ્યાલ આવ્યો? ખાલી તમને એવું ભાસ થાય, કારણ કે પાછલો અભ્યાસ એવો છે કે ભૂલ કરી એટલે માફી માંગો, એ રિલેટિવ સત્ય છે ને એ આંખે દેખ્યું સત્ય છે. શું કહું છું? ખોટું નથી. ત્યારે જ્ઞાની એવું કે છે કે ભૂલ તમે શું કરો છો, દાખલો આપલો તમને ખબર પડશે. તમે શું કરો છો કે આ મોટું ઝાડ છે, અને ઝાડની અંદર કેરી ખરાબ આવી, એટલે તમે કેરી તોડી નાખી, બધી ખરાબ આવી. એટલે ફેરથી કેરી આવી, તો કેવી આવી? ફેરથી તોડી નાખી. ત્રીજા વર્ષે ખરાબ આવી, શું કર્યું? ત્રીજા વર્ષે તોડી નાખી. એટલે કોઈ જ્ઞાની મળ્યા તો એને કીધું, ભાઈ એને હું કામ તોડે છે, અંદર બીજ બદલને તો ફળ એની બેઠે આ પ્રતિક્રમણ, એટલે આ કેરીઓ તોડવી. ખ્યાલ આવ્યો? પ્રતિક્રમણ એટલે કેરીઓ તોડવી. આપણે એવું કહીએ છીએ બીજ બદલ ને, કેરી આવે જ નહીં. દ્રષ્ટિ સુધાર ને કે આ બગડેલી કેરી આવી, એનું બીજ કેવું હતું એટલે આવી ને. હવે એ બગડેલી કેરીને તું કુદરતી રચના જો, એટલે બીજ એવું પડશે તો ફળ પણ આજે જે બગડી રહે તો કુદરતી રચના છે. ખ્યાલ આવ્યો? હવે એ કેરી જે છે એને કાપવાથી, એ કેરી કાપવી એટલે પ્રતિક્રમણ કરવું, એને પ્રતિક્રમણ કરવાથી ફીરથી કેરી તો એવી જ આવવાની છે, કારણ કે બીજ તો પેલું જ છે ને. બીજને આધારે પડશે. કેરી કાપવાથી બીજી કેરી સારી નહીં આવે જ્યાં સુધી બીજમાં ફેરફાર. એટલે રિલેટિવ સત્યમાં આ પ્રતિક્રમણ બરાબર છે, સનાતન સત્યમાં દ્રષ્ટિના પ્રતિક્રમણ
કે મને કુદરતી રચના ન દેખાયું એનું, અને કુદરતી રચના દેખે તો પ્રતિક્રમણની જરૂર નથી. પછી અવસ્થા કોઈ પણ કેમ ના હોય. એટલે જ્ઞાનીએ ત્યાં આગળ જાગૃતિ શબ્દ આપ્યો. ક્રિયામાં જાગૃતિ હોય જ નહીં ને, ક્રિયા તો મિકેનિકલ છે. આ તો જાગૃતિ શબ્દ આપણે મૂક્યો છે, ક્રિયામાં જાગૃતિ શબ્દ આવે જ નહીં. આ પંખો ઓન કરે એટલે ચાલ્યા જ કરે, એ મિકેનિઝમ. શું કીધું? એને પાવર સપ્લાય કર્યો એટલે એના મિકેનિઝમ પ્રમાણે ચાલ્યા કે હવાર ત્યાં સુધી આપણને થાકે નહીં. મશીનમાં તો શું ના આવે, એ તો પ્રોગ્રામ. એમ આપણે જન્મે તે મરે ત્યાં સુધી કુદરતે પ્રોગ્રામ કર્યો છે કે તમે જાગો, ઊંઘો, ભાનમાં હોય કે બેભાન હોય, આ મશીન જેના શ્વાસથી ચાલે છે એ ચાલ્યા જ કરશે, બોલતા નથી. તમે ધ્યાન આપો કે પ્રોગ્રામ આપ્યો છે, આયુષ્ય કર્મનો પ્રોગ્રામ ચાલ્યા જ કરે. તમે એટેન્શન આપો કે પ્રોગ્રામમાં તમારા એટેન્શનની જરૂર નથી. ઇટ્સ અ મિકેનિકલ પ્રોસેસ. હવે જેના આધારે આ શરીર જીવતું છે એ શ્વાસ ઉપર જો આપણો કંટ્રોલ ના હોય તો એ શ્વાસને આધારે જે મન, વચન, કાયા રોલ ભજવે છે એમાં આપણી ફ્રીડમ ક્યાંથી હોય? ક્યાંથી ફ્રીડમ હોય? ખ્યાલ આવ્યો? પણ એક છે એટલે અનાદિકાળના અભ્યાસના કારણે આવું ભાષે છે. થાય ખરું, સાયકોલોજી થઈ જાય, પણ એ જ આપણે સાયકોલોજી આ વિજ્ઞાનથી તોડવાની છે ને. અને આપણે રાઈટ વિઝન સેટ કરવાનું છે. પેલું રિલેટિવ વિઝનને ઇરેઝ કરી રાઈટ વિઝન સેટ કરવાનું છે, અને સેટ કરેલું વિઝનનો પાછો ઉપયોગ કરવાનો છે. અને અવસ્થા તો જે નારાશી ઉકલવાની છે એ વિઝન નથી, એ પરિણામ છે. એટલે માણસને એવું થાય કે ભાઈ આપણે વિજ્ઞાનનો સાથ લઈ અને આપણે ખરેખર જે પુરુષાર્થ કરતા હતા એ પુરુષાર્થ બંધ કરી નાખ્યું એવું ભાષે, પણ એવું છે નહીં. વિજ્ઞાન નતા જાણતા ત્યારે આપણે જેને પુરુષાર્થ માનતા હતા એ બધો પુરુષાર્થ ભ્રાંત હતો. ભ્રાંત એટલે જેનાથી નવા કર્મ બંધાય અને જેનાથી પાપ પુણ્ય રૂપે નવો સંસાર મળે, છતાં એને પુરુષાર્થ માનતા હતા. હવે પુરુષાર્થ તો અજ્ઞાન ઉપર આધારિત છે, અને એ પુરુષાર્થ તો જન્મ મરણ વાળો છે. એ મુક્તિના માર્ગે લઈ જતો નતો, ભલે પુરુષાર્થ લાગતો તો છતાંય. હવે ખબર પડી કે પુરુષાર્થ એને કહેવાય કે જેનાથી જન્મ મરણ કપાતા જાય. તો ક્યારે કપાય? તો અજ્ઞાનનો નાશ થયો. તો બીજો કોઈ ચમત્કારિક રસ્તો નથી. અજ્ઞાન છે ત્યાં સુધી સંસાર છે. અજ્ઞાન છે ત્યાં સુધી માટે અજ્ઞાન આપણી પાસે કેટલું છે ક્વોન્ટિટીમાં એને કાઉન્ટ નથી કરવું, પણ આપણે પ્રોસેસ કરવી છે અજ્ઞાનનો. ભલે એક અવતારમાં થાય કે 5 અવતારમાં થાય, વાંધો શું, પણ પ્રોસેસ આપણી અજ્ઞાન નાશ કરવા તરફ કરો. આને બદલવાથી કોઈ ફેરફાર પડવાનો નથી. ખ્યાલ આવ્યો? આને બદલવાથી ફેરફાર થવાનો નથી. એટલે મહેનત બધી નકામી જાય છે. શું થાય છે? મહેનત નકામી જાય છે. ખ્યાલ આવ્યો? આપણી આ જે લાઈફ છે ને, વર્તમાન લાઈફ મન વચન કાયાથી ચાલે છે, એ બધું મેકઅપ છે. શું છે? હા, દેખાય છે પણ છે. કારણ કે વે ટુ એક્સપાયર છે. શું છે? દરેક સંજોગો શું છે? વે ટુ. માટે દેખાય છે ખરું પણ છે એટલે વે ટુ મેકઅપ. જેમ મેકઅપ લગાવે ને કેટલો ટાઈમ રહે? થોડો સમય માટે. ખ્યાલ આવે? અને હિન્દુસ્તાનમાં તો ગરમી હોય તો પરસેવો થાય એટલે શું થાય? કાજલ બાજલ બધું કેવું થાય? બધું નીકળે ને પછી ત્યારે મહાકાળી જેવા લાગે. મેકઅપ કર્યો હોય. અહીં તો એટલું ના થાય, પણ હિન્દુસ્તાનમાં થઈ જાય. ગરમીની મોસમમાં આપણે ઉનાળામાં તો લગ્ન હોય છે અને એમાં મેકઅપ કરીને જાય, અને ખુલ્લામાં લગ્ન હોય, એસી તો ખુલ્લામાં હોય નહીં, અને ઢોલ નગારા વાગતા હોય, નાચતા અને કૂદતા હોય, અને પછી જે પરસેવો થાય, ખ્યાલ આવે ને? પછી કેવાય એમને માતાજી આવ્યા છે. અમારે હિન્દુસ્તાનમાં બહુ પૂછે કે સ્વામીજી આ માતાજી આવે છે સાચું છે કે?
મેં કહું કોઈને પિતાજી કેમ નથી આવતા? બધાને માતા. હે પિતાજી સીધા છે. ના એમ નહીં, પણ માતાજી કેમ આવે છે? એમ બધાને કે માતાજી આવે છે, માતાજી આવે છે, ચાલે છે. માતાજી શબ્દ એ પ્રકૃતિના સંદર્ભમાં વપરાયો છે. પિતાજી, પિતા, ફાધર શબ્દ આત્મા માટે વપરાયો છે અને માતા શબ્દ પ્રકૃતિ માટે. પ્રકૃતિ કેવી અને આત્મા કેવો, એ પુરુષ લિંગ છે અને પ્રકૃતિ સ્ત્રીલિંગ છે, એટલે માતા શબ્દ વાપર્યો છે. અને આ શિવ છે એને અર્ધ નારેશ્વર કે છે, એટલે અડધો પુરુષ એટલે અડધી સ્ત્રી છે. એટલે સ્ત્રી પુરુષ નથી, એ આત્મા અને દેહનું મિલન છે. અંદર પુરુષ છે અને બહાર પ્રકૃતિ એટલે સ્ત્રી. સ્ત્રી શબ્દ કેમ વાપરો પ્રકૃતિ માટે? કારણ કે ડિપેન્ડન્ટ. પુરુષ કેમ વાપરો આત્મા માટે? કારણ કે સ્વતંત્ર. પુરુષ સ્વતંત્ર, પ્રકૃતિ ડિપેન્ડન્ટ, એટલે એને સ્ત્રી શબ્દ વાપર્યો. આ બધું મહાપુરુષોએ પર્પસ થી કીધું છે, પણ એ પર્પસ કહેનારો કોઈ નથી મળતો. બધા સ્ટોરીઓ કઈ નાખે. શું કઈ નાખે? હા, પણ સાયન્સ આ છે, અંદર અંદર પુરુષ છે ને બહાર સ્ત્રી છે. બહાર કોઈનું ચાલે નહીં. કુદરત જેમ કરાવડાવે એમ પ્રકૃતિને કરવું પડે. એટલે જ્ઞાની પુસ્તક કહ્યું અવસ્થા માત્ર. એ છાતી ઠોકી ઠોકીને કહ્યું, પણ જ્ઞાનીની ભાષા સમજવી સહેલી. આ તો આ વિજ્ઞાનને આધારે આટલી ક્લેરિટી થઈ. થાય જ નહીં કોઈ દિવસ, કરે જ નહીં કોઈ, બોલી પણ ના શકે. કારણ કે વિજ્ઞાન કહેવું એટલે તમારી પાસે દર્શન જોઈએ. દર્શન એટલે સૈદ્ધાંતિક જ્ઞાન. પછી ગમે તેવા પ્રશ્ન પૂછે જવાબ આપતા આવડવો જોઈએ. ખ્યાલ આવ્યો? વારે ઘડીએ ચોપડીઓનો રેફરન્સ આપીએ તો પછી એ અનુભવી નથી. અનુભવી તો એને કહેવાય જે બોલે એનાથી ચોપડી લખાય, અને બિન અનુભવી એને કહેવાય કે ચોપડીમાંથી બોલે. આટલો ફેર પડી જાય. ખ્યાલ આવ્યો? સ્વામીજી પેલું કેમ કે સ્ત્રીઓનો મોક્ષ નથી, તે પ્રકૃતિનો મોક્ષ નથી, એ જ તો સંદર્ભે પ્રકૃતિનો મોક્ષ તો ના જ થાય ને. ને એ જ સંદર્ભે કે એ જ સંદર્ભમાં. એટલે તો મેં કીધું કે આ દુનિયામાં કોઈનો પરમાત્મા સ્ત્રી છે જ નહીં તો પછી. અને પ્રકૃતિ તો બધાની સ્ત્રી જ છે. પુરુષ સ્ત્રી તો રિલેટિવ સત્ય છે. શું છે? પુરુષ સ્ત્રી શું છે? રિલેટિવ સત્ય છે. પણ પ્રકૃતિ તો બધાની સ્ત્રી જ છે, કારણ કે પ્રકૃતિ ડિપેન્ડન્ટ છે, પરમાત્મા ડિપેન્ડન્ટ નથી. એટલે આ વસ્તુ જેટલી જેટલી તમને સમજાશે ને એમ ખબર પડશે. આ તો અમે આ વિજ્ઞાનની ભાષાના આધારે બધા બોલીએ છીએ. બાકી તો કોઈ રામતારીમાં કોણ સમજાવે? એટલે મેં પહેલાથી શરૂઆત કરી કે જ્ઞાનીઓની ભાષામાં ડેપ્થ હોય છે. શું કીધું? સિમ્પલ મિનિંગ હોતો નથી. અને તમે વાંચીને સિમ્પલ મિનિંગ કરો, પછી કમ કે સમજી ગયા. ક્યાંથી સમજાય? ડેપ્થ જ ખબર નથી પડતી જ્ઞાનીની ભાષાની. કોઈ પણ અનુભવી જ્ઞાનીની ભાષા સિમ્પલ ના હોય. કેવી ના હોય? હા, ડેપ્થ વાળી હોય. જે આપણી લૌકિક ભાષા સિમ્પલ હોય ને એવી ના હોય, ડેપ્થ હોય, એની ઊંડાણ હોય. સાદી ભાષામાં સમજવા જઈએ તો ફેલ જઈએ. શું કીધું? 809 તમારું આપતો સૂત્ર છે, નિગોથી નિર્વાણની અંદર પાછળ છે ને, જ્ઞાની પુરુષ કહે છે કે આધ્યાત્મિક વિજ્ઞાનની શરૂઆત ભેદ વિજ્ઞાનથી થાય છે અને આધ્યાત્મિક માર્ગનો અંત શુદ્ધાત્માનો તન્મયાકારથી થાય છે. પ્રકૃતિ અને પરમાત્માને છૂટા પાડવા ત્યારથી પુરુષાર્થની શરૂઆત છે અને પોતે પરમાત્મા થઈ ગયો તે તેનો અંત છે. અંત છે, બરાબર છે. ના પણ એમાં શું સમજવું છે? ના, આ તો અમે લીધું હતું ને તારે થોડુંક તમારા દર્શનથી સમજવું છે, એટલે થોડુંક ના એટલે એટલે
ભેદ વિજ્ઞાનની દ્રષ્ટિથી આધ્યાત્મ માર્ગની શરૂઆત થાય. ભેદ એટલે શું? જળ અને ચેતનનો ભેદ, ટેમ્પરરી અને પરમેનન્ટનો ભેદ, રિયલ અને રિલેટિવનો ભેદ, હું અને મારાનો ભેદ. એ ભેદ દ્રષ્ટિ પ્રાપ્ત થાય. પછી ખબર પડે કે હું શું છું ને હું શું નથી. પછી જે મારું ફોકસ હું શું છું એમાં પડે, ત્યારથી પુરુષાર્થની શરૂઆત થાય. અને હું શું છું એ અનુભવમાં આવી જાય એ પુરુષાર્થનો એમ. પછી બરોબર. ખ્યાલ આવ્યો? બધાને થોડું જુદો આપીને નતો એટલે ક્લિયર થઈ જાય બધાને. ના કઈ વાત અને બીજું એક સવાલ થાય છે ત્યાંથી. હવે મને ડાઉટ નથી સિદ્ધાંતમાં, પણ જી મગજમાં ફરે છે હાઇપોથેટિકલી કે 15 વર્ષ કે 15 જન્મ પછીના એસે 16 વર્ષની હોઉં ને મને કેવળ દર્શન નો 48 મિનિટ સુધી રહ્યું, રાઈટ? અને મારું આયુષ્ય એ અવતારની અંદર 50 વર્ષનું છે. તો 16 થી 50 એ કઈ સ્થિતિ કહેવાય? કારણ કે કેવળ જ્ઞાનનું બીજ પડ્યું એટલે કેવળ જ્ઞાન તો અત્યારે નથી. હવે કેવળ દર્શન થઈ ગયું છે, રાઈટ? તો ત્યાંથી કઈ સ્થિતિ શરૂ થાય? સ્વભાવ દશા. સ્પષ્ટ વેદન તો નથી. સ્વભાવ દશા. ઓકે, પછી પુરુષાર્થ નથી, પુરુષાર્થ નથી. હા, તો પછી તો પણ એક પ્રકૃતિ એના સ્વભાવમાં જાગૃતિ સ્થિર થઈ ગઈ. અને પેલો ખાલી જાગૃતિ વાળો સ્થિર થઈ ગયો ને, સ્થિર થઈ ગયો. કેવળ દર્શન. હવે અજ્ઞાન નથી ને, બેકઅપમાં અજ્ઞાન બરોબર નથી. છે. એટલે પણ એને સ્પષ્ટ વેદન એ નહીં, કારણ કે પેલો છેલ્લા એટલે કારણ કે અહંકાર ખરો ને, પણ ઓકે સ્થિર છે પણ છે ખરા. તો ખરો જ ને. છેલ્લેથી આગલા અવતારમાં અહંકાર કરો, કેવળ દર્શન થઈ ગયા પછી પણ સ્થિર થઈ ગયો છે. હવે એની પાસે વિકલ્પ, કારણ કે અજ્ઞાન નથી, એની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ કે બધું જ કુદરતી રચના છે ને હું શુદ્ધાત્મા છું. બસ હવે નેક્સ્ટ બર્થમાં માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન એટલે આત્માને બસ ત્યાં સુધી એ સ્થિર થઈ ગયો. હવે ત્યાં સુધી સ્થિર રહે, પછી એનું અસ્તિત્વ પછી એનો ખલાસ થઈ જાય. એટલે બીજા અવતારમાં રહે જ નહીં, એનું અસ્તિત્વ જ ના રહે. એટલે આ તો જ્યાં સુધી આત્મા છે અને આત્માની હાજરીમાં પ્રતિષ્ઠિત આત્મા જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી આપણી સત્તામાં અજ્ઞાન છે, અને ત્યાં સુધી પુરુષાર્થ પણ જીવતો છે. હવે એક વાર કેવળ દર્શન થઈ ગયું એટલે અજ્ઞાન નથી, તો પછી પુરુષાર્થ શબ્દ લાગુ ના પડે. એને સ્વભાવ કહેવાય. જ્ઞાન દર્શનનો સ્વભાવ. આત્મામાં તો સ્વભાવ છે જ, પણ આ અનુભવમાં સ્વભાવ લાગી ગયો. હવે પુરુષાર્થ નહીં. અને સ્વભાવ શબ્દ સ્થિર એટલા માટે રહ્યો કારણ કે બેકઅપમાં અજ્ઞાન હોય તો ઉપયોગ કરે ને. હવે ખ્યાલ આવ્યો? છે જ નહીં તો કૃષ્ણ ભગવાન ને એ સ્વભાવમાં રહેતા એવું કેવાય. કૃષ્ણ ભગવાન, મહાવીર ભગવાન બધા એ ટાઈમે સ્વભાવમાં કૃષ્ણ ભગવાન તો ચૂકી શકે, મહાવીર ને રામ ના ચૂકે. 100% સ્વભાવમાં કહેવાય. કૃષ્ણ ભગવાન ચૂકી જાય કારણ કે એમનો છેલ્લો અવતાર નથી, એમનાથી ચૂકાઈ જાય. સહાયક સંકેત એટલે કેવળ દર્શન, સહક્ષમ. તો હવે એક ક્વેશ્ચન આવે કે કૃષ્ણ હતા, રાઈટ? એમને એ વાસુદેવ હતા એટલે નરકનો એક ભાવ આવે, અને આવતા ભાવમાં 16 કેવા જે તીર્થંકર થશે એટલે એમને અત્યારે એ નરકમાં ગયા હતા પહેલા એ સ્વભાવમાં સ્થિર થઈ ગયો, કારણ કે એને કેવળ દર્શન કેવળ જ્ઞાન પડી ગયું છે, રાઈટ? નરક ગતિમાં તો જે અહંકાર કે લાય કહેવાય ને એ હોય જ નહીં. ના એ બરોબર છે, પણ મારું કે પૂછવાનું કંઈક જુદું છે. તો જેવી રીતે એમને વાસુદેવ હતા તેમાં એમને કેવળ દર્શન તો થઈ ગયું, એટલે પેલું કેવળ જે વચ્ચેનો એક અવતાર તમે કહ્યું કે વધારે 7 અવતારનો કર્મ બાંધી શકે, રાઈટ? તો એ એક અવતાર એમને પેલું
જે કર્મ ભોગવવાનું છે એટલે છે, અને નવા અવતારમાં તો એ તીર્થંકર થવાના છે એટલે એમને સ્પષ્ટ વેદન પહેલેથી જ હશે, રાઈટ? તો એ સ્વભાવમાં થઈ ગયા હતા જ્યારે એમને કેવળ દર્શન થયું. કેવળ દર્શન થઈ ગયા તો થઈ જાય ને. અને પછી મારે કેવળ એના દર્શન જે નતું થયું ત્યાં સુધી અજ્ઞાન હતું એમને. હા, એટલે પુરુષાર્થ પણ હતો જ. પણ એ જ અવતારમાં છેલ્લે કેવળ દર્શન થઈ ગયું. ખ્યાલ આવી ગયો? એટલે હવે તીર્થંકર નું બીજ પડી ગયું. પણ એ પહેલા જે નરક ગતિનું બીજ પડી ગયું હતું હા, એ પહેલા પૂરું કરી પછી મનુષ્યમાં તીર્થંકર આવી અને એટલે એ પ્રમાણે ખબર પડે કે એમનો જે પ્રોગ્રામ હતો, જે કર્યો તો એમને કેવળ દર્શન તો થઈ ગયું હતું. હા એ જ અવતારનું. બરોબર. તો એ મશીન બનાવ્યું હતું જે નરકમાં જે ફરવાનું, એ કુદરતે આપ્યું, એ પતી જશે એટલે પછી બીજો જન્મ આવશે, એટલે એવી રીતે જ બધાના સાયકલ ચાલ્યા કરે છે. બધાની એવી જ ચાલે. એ જ પ્રિન્સિપલ બધાનો એક જ છે. Connection કરો. પ્રિન્સિપલ એક જ છે અને બધાની સાયકલ આવી જ જવાય બધાની. માટે જ્ઞાની ભગવાન તો કહે છે કે કવિરાજે જેમ પદ લખ્યું છે, જે અવસ્થાનું મહત્વ ઘટ્યું ત્યાંથી જ ક્લેશનું કારણ ટળ્યું, સંજોગાધીન છે માનવ ભમરડો. જે અવસ્થાનું મહત્વ ઘટ્યું, સારો પ્રસંગ હોય, ખરાબ પ્રસંગ હોય, અંદર શું કામ ઇમ્પોર્ટ ના પૂછો? કારણ કે અવસ્થા માત્ર સારો પ્રસંગ તો એ તમારો નથી ને ખરાબ તો એ તમારું નથી. ખ્યાલ આવ્યો? એ કુદરતી આપેલો સંજોગ છે. કોણે આપ્યો છે? બીજ તમારું, જમીનમાં નાખેલું બીજ તમારું, પણ આ ઝાડ, ડાળીઓ, ફૂલ, ફળ કોણ? કુદરતના. ઝાડની શું ભૂલ? બોલતા નથી તો આ ઝાડ જ છે ને. આ શું છે? ને ઝાડ પાછા હિસાબો લઈને આવ્યું છે. એ ડાળખા, પાંદડા, ફળ, ફૂલ છે. પણ ભૂલ ક્યાં થઈ છે? બીજમાં. અને બીજ કાઢી નાખ્યું તું ગયા અવતારમાં. આજે આને હું લેવા દેવા? આજ કો ડાળખા, પાંદડા અને થળ છે. સમજાયું કે ના સમજાયું? હવે આને કોચ કરવાથી શું ફાયદો? પહેલી વસ્તુ એ કે શરીર પાસે કોઈ પણ પ્રકારનું જ્ઞાન જ નથી. એની કાઇન્ડ ઓફ જ્ઞાન જ નથી. જ્ઞાન લાગે છે ને એ પ્રોગ્રામ છે. શું છે? એક ડોક્ટર થાય, ચાર્ટર્ડ એકાઉન્ટ થાય, લોયર થાય, એન્જિનિયર થાય, ખ્યાલ આવી ગયો? એ પ્રોગ્રામ છે. જીવતું જ્ઞાન નથી. એ બીજ નાખેલા બીજનું શું છે? છે. આજે ફિક્સ છે. ખ્યાલ આવ્યો? એટલે પહેલું સમજવાનું કે જ્ઞાન નામનો ગુણ શરીરમાં નથી. અને જે જ્ઞાન નામનો ગુણ દેખાય છે એ માત્ર રોબોટ છે. શું છે? પ્રોગ્રામથી ચાલે છે. બસ. પેલો મેન મેડ રોબોટ છે એ માણસે બનાવ્યો છે, પ્રોગ્રામે માણસ બનાવ્યો છે, અને કંટ્રોલ પણ માણસ પાસે છે. આ રોબોટ કુદરતે બનાવ્યો છે અને કંટ્રોલ પણ કુદરત પાસે છે. ખ્યાલ આવ્યો? અને છેલ્લે આ રોબોટ જયારે એને બાળી નાખવામાં આવે ત્યારે બધા સ્પેર પાર્ટ પણ કોની પાસે રહે? કુદરત પાસે. બધું એનું જ છે. તો પછી પેલું માણસે બનાવ્યું છે, પેલું કુદરતે બનાવ્યું છે. કુદરતે બનાવ્યું છે તો કંટ્રોલ કુદરતનો છે. માણસે બનાવ્યું છે તો માણસનો કંટ્રોલ છે. પણ એમાં રોબોટ નો શું વાગે? ખ્યાલ આવ્યો? રોબોટ ને કીધું હોય કે આવો ડ્રેસ પહેર્યો હોય સૈનિકનો તો આપણો દુશ્મન કહેવાય. જેવો તમારે પેલો પાકિસ્તાની દેખાય ડ્રેસ વાળો એ ફટ લઈને બંદૂક મારી દે. ખ્યાલ આવ્યો? તો રોબોટ ને પાપ લાગે? ત્યાં કેવી સમજણ પડે છે? તો આ રોબોટ જ છે ને. આને પ્રોગ્રામ પ્રમાણે જીવવાનું છે. એની પાસે ક્યાં ફ્રીડમ છે? ખબર નથી પડતી આપણને. આપણને જીવંતતા લાગે છે. આ પ્રકૃતિમાં જીવંતતા લાગે છે. જીવંતતા નથી. પ્રકૃતિથી મુક્ત રહેવું ત્યાં જીવંતતા છે.
પ્રકૃતિ તો મરણ તરફ જઈ રહી છે, એક્સપાયર્ડ એવરી મોમેન્ટ. શું કીધું? એક્સપાયર્ડ છે, એ જીવતી નથી, એ મરી રહી છે. અને તમે જે અત્યારે પ્રતિષ્ઠા કરો છો એ જીવતો ભાગ છે. એ નેક્સ્ટ બર્થમાં રિઝલ્ટ આવશે ત્યારે વે ટુ એક્સપાયર છે, હવે ચાલે. અત્યારે તમે અંદરના ભાગમાં જીવતા છો, બહારના ભાગમાં તો મરી રહેલા છો. અને લોકો આમાં જાગૃતિ રાખવાનું કહે છે, આને સુધારો, આને બદલો, વિચાર બદલો, વાણી બદલો, વર્તન બદલો. ખ્યાલ આવ્યો? પણ બદલાય. તમે જે બધું શરૂઆતમાં વાત કરી કે પઝલ થાય છે માણસને, હવે એવરી ટાઈમ જાગૃતિ રાખીને પઝલને દૂર, કેમ કે લાઈફની અંદર તો પઝલ ફૂલ ઓફ ધ પઝલ છે, તો કેવી રીતે આપણે, તમે કહો છો કે બધું રીસેટ કર્યા કરો ને બધું કુદરતી રચના. બધા જ પઝલને ડિઝોલ્વ કરવાનું એક જ સાધન, સોલ્વન્ટ, કુદરતી રચના. પઝલ ક્યારે થાય? મેં કર્યું, મારાથી થયું. ખ્યાલ આવ્યો? મારાથી ના થવું જોઈએ. આ બધા શબ્દોની જે સમજણ છે એ પઝલ ઉભા કરે છે. જયારે થયું એને શું જોવાનું છે? તો પઝલ કેવી રીતે છે? રચના જ કુદરતની છે તો પઝલ કેવી રીતે હોય? આજ તો કરેક્શન વાત કરું છું. પ્રકૃતિમાં કરેક્શન કરવાનું, દ્રષ્ટિમાં કરવાનું છે. પછી પ્રકૃતિની માટે સમટાઈમ લાઈક બુદ્ધિ પેલી રીતે લેવી, ઓકે કુદરતી રચના મિકેનિકલ વર્ડ છે, બહુ બધી વાર યુઝ થવાનો છે, તો પછી એને આન્સર પછી મળતો નથી એવું થઈ જાય. હું ચંદુલાલ છું એ મિકેનિકલ વર્ડ જ છે. કેવું છે? હા, મન વચન કાયાથી ગમે તે થાય, મને થયું. હું ચંદુલાલ છું, મેં જોયું, મેં વિચાર્યું, મેં સાંભળ્યું, હું બોલ્યો, મેં સૂંઘ્યું, મેં સ્પર્શ કર્યો, મેં ક્રિયા કરી. પહેલા બધી ચંદુલાલે કરી છે, પ્રોગ્રામ છે. એવું લાગે છે કે બિચારો થઈને પણ ખડો રહેવા માંગે છે. હે? એ બિચારો થઈને પણ પાછો ઉભો રહેવા માંગે છે. એ સ્મશાનમાં જાય ત્યારે ઉભો રહે. લાસ્ટ સ્ટેશન જ એ જતો, પછી ઉભો ક્યાં રહેવાનું હતો? દાદા કે છે ને આખી જિંદગીમાં અધમું થઈ જાય છે, એમાં ઉભો ક્યાં રહે? જીવી રહ્યો છે માંડ એમ કોને? કારણ કે કર્મ એવા છે, એમાં ઉભા ક્યાં રહેવાનું છે? પસાર જ થઈ રહ્યું છે. શું છે? એવરીથિંગ ઇઝ પાસ. તમે વિઝનમાં સ્ટેબલ કરી શકો, સંજોગોને સ્થિર કરી શકો. સંજોગો પોતે પરિવર્તનશીલ છે અને વે ટુ એક્સપાયર છે, એમાં તમે ક્યાં એને સ્થિર કરશો? સ્વામીજી એવું થાય છે કે એનો ઉતાવળ આવી ગઈ છે. હવે એવું થયું કે આ બધું ખોટું 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 છે, એટલે પાછો ફરી પહેલા એવું કરતો તો કાને કર્યું આ સારું કા ખોટું, પણ હવે કે છે કે મારે એ કરવું નથી, અને થઈ જાય છે, પણ તોય એમાં હાથ નાખી દે છે. એ કહું છું ને. હવે આ શું છે? ઘરમાં પેલું મશીન આવે છે ને કે સાફ બી કરે અને પોતું કરી નાખે, પણ મશીન લાયા પછી, મશીનને ચાલુ કર્યા પછી પેલી સાવણી બોલાતી નથી. ભાઈ મશીન લાયા પછી તો પણ ટેવ પડી ગઈ ને. ખ્યાલ આવે કે નહીં? પેલો મશીન વાળો કે ભાઈ તમે આ પાવડર નાખી દેજો અને ગમે એટલે ડાઘા હોય તો સ્પ્રે કરી નાખજો અને કપડા નાખી દો એટલે સાફ. પણ તો પેલી ટેવ પડી ગઈ ને, લાવ ગાથી કશે પાછા. એટલે ભાઈ કીધું તો ખરું ભાઈ કે આ મોંઘા ભાવનું સ્પ્રે કરશું જતો રહેશે, પણ ટેવ પડી ગઈ તો શું કરે? ટેવ નથી જતી, આદત. શું કરે? જ્ઞાનીઓ તો શું કરે? આદત છે મજબૂર. એટલે હું ક્રિયાના સંદર્ભમાં, આ ક્રિયા તો મેં તમને એક્ઝામ્પલ આપ્યો. ક્રિયાના સંદર્ભમાં તમારે એ સમજવાનું કે આપણને સનાતન સત્ય પ્રાપ્ત થયા પછી પણ રિલેટિવ છે સમજદારી છે. એ ભૂલની વાત કરું છું. આ ક્રિયાના એક્ઝામ્પલ છે. આ સ્થૂળ એક્ઝામ્પલ તમારે સૂક્ષ્મમાં જવાનું છે. આપણને ખબર પડી કે આ કુદરતી હતું, પણ મારા થઈ ગયું ને કે છે, મારાથી ના થવું જોઈએ ને, પાછું તો ક્યાં પેસી ગયું એમાં? એ જ પઝલ છે ને. કુદરતી રચના
ન દેખાયું એ જ તો પઝલ છે. ક્રિયા પઝલ છે જ નહીં. ક્રિયા પઝલ છે જ નહીં. જે ક્રિયા સ્વભાવથી જ એક્સપાયર થઈ રહી છે એમાં પઝલ ક્યાંથી હોય? સ્વભાવથી એક્સપાયર થઈ રહી છે, એન્ડ વે ટુ એન્ડ છે, એને એન્ડ કરવાનું સ્વભાવ જ છે એનો. પહેલી એક વસ્તુ આપણે કીધી હતી એ બહુ યુઝફુલ લાગે છે મને, કે જે પણ વસ્તુને તમે જોઈ શકો, મનના વિચારોને અથવા તો અવસ્થાને, કોઈ પણ ફિઝિકલ હોય તો એ કુદરતી રચના છે. જે એ પણ બહુ પાવરફુલ સેન્ટેન્સ આપે છે. સ્થૂળ સૂક્ષ્મ વાણી વિચારો બુદ્ધિ અહંકાર ચિત્ત જે જોઈ શકો, સપનું, દુનિયાની બધી અવસ્થાઓ, અંદરના વિચારો, અંદરના ભાવ, અંદરના ડિસ્ચાર્જ આશયો, આ બધું તમે જોઈ શકો છો. એ એમ કે મને ખરાબ ભાવ થયા, જોઈ શક્યા ને, માટે કુદરતી રચના. ક્યારે ચાર્જ વાળો ભાગ જોઈ જ શકાતો નથી એક્સેપ્ટ તીર્થંકર કેવડી. કેવડી સિવાય કોઈ તમારા ભાવને જોઈ શકતું આ ચાર્ટ ડિસ્ચાર્જ ને બહુ એકદમ શાર્પ એકદમ. દ્રષ્ટિ વિચારથી છૂટા કેમ ન પડવાનું? કારણ કે મારાથી મેળ નથી પડતું. એમને બે જ હોય એવું લાગે. વિચાર એ પણ જોઈ શકાય છે. શું કીધું? બુદ્ધિ પણ જોઈ શકાય છે, અહંકારે જોઈ શકાય છે, ચિત્તમાં ફોટા પડે એ જોઈ શકાય છે, આ પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતી વસ્તુ પણ જોઈ શકાય છે, વાણી પણ જોઈ શકાય છે, વર્તન પણ જોઈ શકાય છે. ખ્યાલ ગયો? હવે આ બધું જોઈ શકાય છે એ કુદરતી રચના, પણ એ જોઈ શકાય છે એને કુદરતી રચના જોવું એ દ્રષ્ટિનો પુરુષાર્થ છે, અને ના જોઈ શકું એ દ્રષ્ટિનો અજ્ઞાન છે. ખાલી જોવાનું જ કહું છું હું તો. ઘણી બહુ વખત ટ્રાય કરે પણ ભાઈ ભેગું જ થઈ જાય. દ્રષ્ટિ વિચાર બી એક જ ચાલે છે એવું જ લાગે. કારણ કે દ્રષ્ટિ ચાર્ટ ડિસ્ચાર્જમાં કન્ફ્યુઝન બહુ જ હોય છે. પણ આ એક સિમ્પલ ક્લેરિટી એકદમ જ સિમ્પલ છે. કેમ કીધું ને કે જોઈ શકાય એ બધું કુદરતી. આ ભેગું થયેલું તમે જોયું તો કુદરતી રચના. એ જોયું ને તમે તો કુદરતી રચના. ડિસ્ચાર્જ ખબર પડી છે કે આ તો મેં જોયું. એ કહે છે ખરા જ. મેં ચા બનાવી, મેં બહુ સરસ બનાવી, મેં બિઝનેસ કર્યો, મેં કર્યું. તો એ ટાઈમે ખબર ના પડે કે હું આ બુદ્ધિ વચ્ચે રમી ગઈ. અત્યારે હવે તો ખબર પડે પણ બુદ્ધિ રમી ગઈ તો એ ટાઈમે ના, બુદ્ધિ રમી જ નથી ગઈ. જેને ચા મૂકી છે એ જ કે છે મેં ચા મૂકી છે. એમાં લાઈવ ઉભોને ક્યાં ભરવાની જરૂર છે? એને ચા મૂકી નથી દેખાતું નથી તો એની તો વાર છે. તારે પછી તમને જે દેખાય છે ને કુદરતી જુઓ ને કે ચા મૂકી કોને, ચા મૂકી એવું માને છે કોણ, ચા મૂકી એવું બોલે છે કોણ, એ કુદરતી રચના. એ પાછું બધું વિચારે છે, બોલે છે, ક્રિયા કરે છે, બધું જ કુદરતી રચના. હું એ તો તમને કહું છું, જે દેખાય છે તમે દ્રષ્ટિથી જે પણ જોઈ શકો છો એ બધું જ કુદરતી પાંચ ઇન્દ્રિયોના છઠ્ઠું મન, એનાથી ઊંચો આત્મા. એટલે આ બધું કુદરતી રચના થાય. એ રીતનું બધું જ કુદરતી રચના. જેને અવસ્થા કહીએ, અવસ્થા મન બુદ્ધિ ચિત્ત અહંકાર, વિચારોની અવસ્થા, વાણીની અવસ્થા, વર્તનની અવસ્થા, અભિપ્રાયની અવસ્થા, ભોગવટાની અવસ્થા, એ બધું કુદરતી. આ બધું જ કુદરતી રચના. અવસ્થા માત્ર પછી ગમે તેવી સ્થૂળ હોય, સૂક્ષ્મ હોય, કારણ હોય, બધી જ અવસ્થા કુદરતી રચના. બીજું એક મેં એવું સાંભળ્યું કે હવે વાંચેલું છે ભગવદ ગીતામાં કે આપણું આયુષ્ય ધારો કે 90 વર્ષ હોય 90 વર્ષ, તો 30 ના 3 ભાગ પાડી દઈએ. 60 વર્ષે પહેલો બંધ પડે. હા, 60 વર્ષ. અને 60 વર્ષ પછીના જે ઉદય કર્મ આવે એ લગભગ આવતો આવતા ચાલ આવવાનો એનો આવે. ના ના, એવું નહીં. તો પહેલો બંધ ત્યારે પડે, પછી બંધ રિવાઇઝ થાય. 60 વર્ષ પછી નહીં, 60 વર્ષે તમારા નેક્સ્ટ લાઈફનો પહેલો ફોટો હા, પડે. એવું એ જ હતું. પછી જે 30 વર્ષ બાકી રહ્યા એના 2/3 પતી જાય એટલે પાછો બીજો ફોટો પડે. પછી 10 વર્ષ રહ્યા એના 2/3 પતી જાય એટલે ત્રીજો ફોટો પડે. એમ છેલ્લા કલાક મિનિટ સુધી આ ફોટો અપગ્રેડ થયા કરે અને છેલ્લે ફાઇનલ પિક્ચર પડી જાય.
ફોટો પડ્યો તમે કીધું કે જે 60 વર્ષે ફોટો પડી ગયો એનો મતલબ ફાઇનલ થઈ ગયું. ફાઇનલ That is ના, definite. પહેલો ફોટો બોલો, પછી બદલાય પછી આગળ તમારે ફાઇનલ નહીં, પહેલો ફોટો. બાકીના 30 That વર્ષમાં still has એટલે એ હજી બી ચેન્જ થઈ શકે. ઓફકોર્સ લાઈફ બાકી છે ને. ખાલી એન્ટ્રન્સ એક્ઝામ જેવું કે Exam બાકી તારે અમુક પાસ કરું તો તને આમાં મળશે. હમ. એટલે આપણે વૃત્તિ જેમ સુધારીએ એમ સુધરે આપણી દ્રષ્ટિ. એટલે તમારી પાસે હજુ 1/3 સમય છે દિશા બદલવા માટે. તમારા કર્મની દિશા બદલવા માટે તમારી પાસે સમય છે. આ કશું બદલાવાનું પણ એ બદલી શકશો તમે. એ જે 60 વર્ષે જે મેં ફોટો પાડ્યો બરાબર છે હવે એ બદલવાનું બાકી છે મારે તો એ તમે પ્રતિક્રમણ કહો છો એ 60 વર્ષમાં દ્રષ્ટિ આ જે 60 વર્ષનું જીવન જીવ્યા ત્યારે જે બધા બંધ પડી ગયા હોય એ પણ જ્ઞાન દ્રષ્ટિથી પડ્યા. હવે 60 વર્ષ પછી પણ આપણે વિજ્ઞાનનો ઉપયોગ કરીએ તો એ પ્રકારનો પુરુષાર્થનું ફળ આવે. તો પેલું વાઇટ થઈ જાય. ના થાય, અપગ્રેડ થાય. શું થાય? એ જે તમે 60 વર્ષે જે બાંધેલા છે એ બાંધેલા કર્મો હવે 30 વર્ષમાં વાંચશો. એ જે કર્મો છે એની અંદર પ્રકારો હોય. કેટલાક કર્મો એવા હોય કે 60 વર્ષ સુધી બાંધેલાને ગાઢ કરે, અને કેટલાક એવા હોય કે જે 60 વર્ષ સુધી બાંધેલાને મોડા કરે, અને કેટલાક જો આવી વિજ્ઞાન પ્રાપ્ત થાય તો છૂટા પડે તો એની વેલ્યુ પણ ના રહે. ખ્યાલ આવ્યો? એવી રીતે પરિણામ તો ભોગવવું પડે પણ વેલ્યુ આટલું જ. પરિણામ તો ભોગવવું પડે. એટલે પણ મારે પાછું મેમરીમાં પાછું લાવવું પડે ને. બિલકુલ નહીં. તે 60 વર્ષમાં સુધારવાનું કેવી રીતે? તમે સમજ્યાથી સુધારવાનું નો મતલબ થાય તમારી જ્યારે જે વખતે જેવી તમારી દ્રષ્ટિનું એપ્લિકેશન છે એ તમારો પુરુષાર્થ છે. 60 હોય, 61 હોય, 62 હોય કે 63 હોય, 60 નું પતી ગયો હોય એમાં કશું થાય નહીં. પણ તમારા નેક્સ્ટ લાઈફની દિશા તમે બદલી શકો. હજુ તમારા આખા જીવનના કર્મનો બંધ પેકેજ પૂરું થયું નથી. એટલા માટે આ ક્રિકેટની છેલ્લી 2 ઓવર રહી હોય તો જીતી જાય કર. હા, 2 બોલમાં થઈ જાય ને તો આગળ બાકી હોય તો પછી બરાબર. ખ્યાલ આવ્યો? એટલે આ તો આ આપણને કુદરતી રીતે એવી દ્રષ્ટિ મળી છે કે જેને કારણે હવે આપણે આ બધી અવસ્થાઓથી છૂટા રહી શકીએ છીએ. પહેલા તો અવસ્થા સાથે જ તન્મયાકાર હતા ને આપણે માનતા હતા કે આપણે સુધરી રહ્યા છીએ. એ ભ્રાંતિમાં હતા. શું હતા? હા, પારકા ખેતરમાં પાણી પાતા હતા અને પોતાના ખેતરમાં પાકની અપેક્ષા રાખતા હતા. શું કીધું? અને પોતાના ખેતરમાં આશા રાખે. થાય તો આ કોનું ખેતર છે? ખેતી એમાં કરવાની ને અપેક્ષા કે મને આત્માનો ફાયદો થાય, પણ ખેતર જ તારું નથી, તને કેમનો ફાયદો થાય? પારકા ખેતર માટેની કરેલી મહેનત તમારા માટે કોઈ ફળ આપશે? ખેતર જ પારકું છે. આ પારકા ખેતરમાં કરેલી બધી મહેનત એ બીજા તમે 9 પારકું ખેતર મળશે અને એમાં મહેનત કરજો, પણ આને કોઈ લાભ નહીં થાય. મહેનત બધી નકામી જશે. શું થયું? ખ્યાલ આવ્યો? એક ભાઈ કે મેં જન્મ લીધો, મોટો થયો, રમ્યો, ભણ્યો, પૈસા કમાયા, લગ્ન કર્યા, છોકરાઓ કર્યા, એને મોટા કર્યા, એને પરણાયા, એના છોકરાને મેં જોયા, રમાડ્યા, તો કે આ જીવનમાં પ્રગતિ ના કરી? મેં કીધું ના, આ મજૂરી કરી. શું કર્યું? મજૂરી એટલે જેનું કોઈ ફળ આવે, ખાલી રોટી કપડા મળે બસ લઈ જવાનું, બોલતા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? આપણે કહીએ કે ભાઈ આ ભાડાનું મકાન છે, તમને રહેવા મળશે,
આ કામ કરશો તો પૈસા મળશે, એમાં તમને ખાવા મળશે અને કપડાં મળશે, બરાબર છે. પણ આમાંનું કશું લઈ જવાનું આપણું નહીં. બસ. હવે આ ભાડાનું મકાન હોય કે પોતાનું મકાન હોય, લઈ જવાનું બસ. યસ કે નો? મકાન જ કુદરતનું છે. તમે એનું માલિકી ભાવ રાખો કે રેન્ટલ લાગો, પણ છે કોનું? કુદરત. હવે ખ્યાલ આવ્યો? એટલે મને અમુક વાર એવું થઈ જાય કે જે પ્રસંગો બધા આવે આપણા ઉદયમાં આવતા લગ્ન પ્રસંગ આ તે વરઘોડામાં જવું ફરવું, મને આમ ખરું બધું ખરું, પણ એવું લાગે કે બધું નકામું છે. એવું મને તો નકામું છે એવું લાગે. ફરવું પડે વ્યવહાર દ્રષ્ટિએ, પણ ખાલી ફરવું પડે એમ વ્યવહાર માટે. બધા સગા સંબંધિત રહેવાનું છે, પણ અયોગ્ય છે, યોગ્ય નહીં એવું લાગે કે બધું મારું પડ્યું એમ કહેવાય. ના ના ના, આ બધું થયા કરે છે પ્રભુ. એટલે મને મારું કઈ જરૂર નહીં આમ સમજો તો. હું એમ કઉ છું, પણ જરૂર છે કે હું નહીં? આત્મા છું એમ. જરૂર છે અથવા જરૂર નથી એવું જે માનીએ છીએ એ પ્રકૃતિના સંદર્ભમાં કહે છે કે આત્માના સંદર્ભમાં? એટલે હું આમ વિચારું કે હું તો આત્મા સુધી છું કે તો આત્માને તો કશું જરૂર નથી. મારે કરવાની જરૂર નહીં એમ. આત્માને કશી જરૂર નથી. વ્યવહારને પ્રકૃતિને જરૂર છે અને નથી. આત્માને ક્યાં જરૂર છે? આત્મા તો પોતે જ પોતાની સ્વતંત્ર શક્તિ જીવી રહ્યો છે, એને બહારના એક પણ સંજોગની જરૂર નથી. એટલે ડિપેન્ડન્ટ થવું એને તો જ્ઞાનીઓએ બંધન કહ્યું. પછી પુણ્ય હોય કે બોથ આર બોન્ડેજીસ, અને બંધનથી છૂટવું એનું નામ મોક્ષ. પાપમાંથી પુણ્ય તરફ જવું એ મોક્ષ? હા, પાપ પુણ્ય બે થી છૂટવું એને મોક્ષ કીધું. એટલે બંધનથી છૂટવું, બંને બંધન છે. શું છે? હવે ખ્યાલ આવ્યો? મને લાગે છે એટલે આને લાગે છે, એ તો કુદરતી રચના છે. અંદર સમજણ એવી હોય તો આત્મા જ છું, આ બધું મારે કરવું જ પડે છે ઉદય કર્મના હિસાબે, તો એવું લાગે છે. આપણે આત્મા જ છે ને, અને પ્રકૃતિને કરવું પડે છે. તો સમજણ થાય. એ આખો પ્રોગ્રામ છે, કુદરતે આપણો પ્રોગ્રામ કર્મનો બનાવ્યો છે. એ પ્રમાણે કુદરત સમય સમય ફળ આપે છે, અને ફળ પ્રકૃતિ દ્વારા જેને બાંધ્યું હતું એ અહંકાર ભોગવે છે. જેને આપણે ડિસ્ચાર્જ અહંકાર કહીએ છીએ, બાંધ્યું હતું પણ એને તો ભોગવે જ, પણ પ્રકૃતિ અને પ્રકૃતિ રિલેટેડ સંજોગોથી એ ભોગવે છે. હવે આ આખા પેકેજને આપણે કુદરતી રચના જોવાનું છે, કશું ઊભું કરવાનું નથી. તો સ્વામીજી એ જે કહે છે કે મને એવું લાગે છે, તો એ એમને દેખાય છે, રાઈટ? એટલે ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા જોવે છે, તો મને એવું લાગે છે એ પ્રકૃતિને થાય છે, એ જોવા એવું કહેવા માંગો છો? મને એવું લાગે છે એવું નહીં બોલવાનું. અને પ્રકૃતિ જો બોલે કે મને એવું લાગે છે, તો આપણે એને પણ કુદરતી રચના, આપણે કુદરતી રચના જોવા સિવાયનો બીજો કોઈ સબ્જેક્ટ આપણો હોવો જોઈએ નહીં. કયા? લાઈવ અહંકારનો. બસ. એટલે એ જ જાગૃતિ. એ જ જાગૃતિ. આ જગતમાં તમને જે દેખાય એ બધું જ જો કુદરતી રચના જોતા આવડે તો પછી કુદરત પનિશમેન્ટ કઈ રીતે કરે? બોલતા નથી, કરે? બસ પછી તમે ગુનો કરો તો ફળ સજા આપે ને, ગુનો જ ના કરો તો? જે કઈ કુદરત ફળ આપે છે એને કુદરતી રચના જુઓ છો તો નવું બીજ કઈ રીતે પડશે? બીજ કઈ રીતે પડશે? કોઈ ભાવ જ થતો નથી. પછી અવસ્થા જ કુદરતી છે, પછી ઓપિનિયન ની ક્યાં જરૂર છે? ક્યાં સારું છે? કે કુદરત જે પરિણામ રૂપે કરી રહી છે, કોઈને જન્મ આપે છે, કોઈને જીવન આપે છે, કોઈને મૃત્યુ આપે છે, કોઈને સુખ આપે છે, કોઈને દુઃખ આપે છે. ત્યારે આ બધી જ અવસ્થામાં કુદરત પોતાનો રોલ ભજવે છે, બરાબર છે. હવે કુદરત જયારે રોલ ભજવી રહી છે અને પ્રકૃતિ દ્વારા આ રોલ ભજવાઈ રહી છે, ત્યારે પ્રકૃતિની તો ભૂલ કેવી રીતે હોય? ખ્યાલ આવ્યો? એ તો મશીન છે, અને મશીન પ્રોગ્રામ પ્રમાણે
હવે આ ટીવી હોય, ટીવી ની અંદર આ લોકોએ 24 કલાકનો પ્રોગ્રામ સેટ કરી નાખ્યો, બરાબર છે. સેટ કર્યા પછી એ લોકો જે સેટ કરનારો તો ઊંઘી ગયો, તો 24 કલાક સુધી આવે કે ના આવે? એને ક્યાં જાગવાનું છે? એમ આ મન વચન કાયાનો પ્રોગ્રામ જન્મ્યા ત્યારે કુદરતે સેટ કરી નાખ્યો છે, મરે ત્યાં સુધી. હવે આપણને લાગે છે કે હવે મારે કરવાનું, કે સેટ થઈ ગયો છે, ઊંઘી જા તું. ઊંઘી જા મતલબ આ મન વચન કાયાની અવસ્થામાં ઊંઘી જા. ઊંઘી જવું એટલે કુદરતી રચના જો ઊંડા ઉતરે નહીં. એમાં ઇનએક્ટિવ મોડ લાવી લે. શું લાવી દે? દ્રષ્ટિએ કરી દે, વ્યવહારે કરી જ નહીં, દ્રષ્ટિએ કરી દે. તો તને કુદરતી રચના જુઓ દેખાશે. હું હજુ કરી શકું છું, હું કરું છું, હું કરીશ, એવું અંદર થાય ને તો પછી એક્ટિવ મોડ થઈ જાય. કરે છે કોણ એ સમજે તો ઉકલે થાય નહીં. એ જ સમજ કરવાનું. કરે છે કોણ, કઈ પણ વિચાર કરે છે કોણ, વાણી કરે છે, બોલે છે કોણ, વર્તન કરે છે કોણ, આ સંજોગો ઉભા કરે છે કોણ, અભિપ્રાય આપે છે કોણ, બુદ્ધિ વાપરે છે કોણ, અહંકાર કરે છે કોણ. જુઓ ને પણ આ બધું થઈ રહ્યું છે. શું છે? હા, આ બધું કુદરત જ કરે છે અને કુદરત જ કરાવડાવે છે. કુદરત કરે છે એટલે શરીરે કુદરતનું, કુદરત કરાવડાવે એટલે સંજોગો કુદરતના. ખ્યાલ આવ્યો? અને કુદરત કરાવે એટલે છેલ્લે આ શરીર અને શરીર પણ કુદરત પાસે રહી જાય છે. આખો રોલ જ કુદરતનો છે. કોનો છે? ઓબ્ઝર્વ થતી વખતે ડુઅર બની જાય છે, ત્યાં પ્રોબ્લેમ થઈ જાય છે. ડુઅર, ઓનર, સફરર. હા, ત્રણેય વસ્તુ. મેં કર્યું, મારું છે, મેં ભોગવ્યું. એટલે પછી પઝલ ઉભું થાય છે. શું કીધું? ખ્યાલ આવ્યો? એ કેવું પઝલ થાય કે પેલો અવગતિઓ જીવ હોય ને, જેને ગતિ નથી મળી, જેને આપણે પ્રેત આત્મા કહીએ છીએ, તે અવગતિઓ જીવ છે ને, જેની સાથે હિસાબ હોય ને એને વળગી જાય. તે પછી પેલો મારે ને તો 100 આને પડે, પણ વાગે પેલા ને, વળગેલા ને. હવે ખ્યાલ આવે છે? પછી નીકળી જાય એટલે પેલા એ 100 તો એને જ દેખાય. ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા ગતો રહ્યો, પણ આ ડિસ્ચાર્જ આવે એને તો 100 પડે ને પછી. આવું છે. તો સમજો તો ખબર પડે. ચાર્જ પછી આત્મા છે ને એ પ્રેત આત્મા. ખ્યાલ આવ્યો? એ કરીને ભાગી ગયો ને 100 આને દેખાય, એ તો નીકળી ગયો. પછી 100 અહીંયા આવી ગયા. ત્યાં આપણું આ જીવન છે એ 100 જ છે. તો પછી ભૂલ પેલા એ કરી છે અને આપણને લાગે મેં કરી છે. આપણે કરતા હોત તો રામની કોઈ સીતા પડી શકે? જે વસ્તુ ફરજિયાત છે એમાં તમે શું કરી શકો? જ્ઞાનની પણ કદી શું વકે? પ્રકૃતિના એક પણ ભાગમાં કોઈ પણ જીવનું કશું ચાલતું નથી. ખ્યાલ ભલભલા ફેલ જાય. શું જાય? ચલાવવા જાય તો સંજોગો પ્રમાણે બને એ કરેક્ટ છે, પણ હું કરવા જાઉં તો ફેલ જાય. કુદરત જ કરાવડાવે. થોડું આગળ ડાઉટ લાવો ને, બેસતા ભાવ. હા, તમને બેસતા ભાવ. શું પૂછવું છે? બોલો. બીજો એક ક્વેશ્ચન હતો, આઈ થિંક આપણા સત્સંગમાં જ આવ્યો હતો કે ભૂતગલનો જ્યારે પરમાણુ છે, રાઈટ, વિસ્તરતા નથી થયા, વિસ્તરતા હોય ત્યારે એની અંદર રૂપ, રસ, ગંધ, વર્ણ એના ગુણ રહેલા જ છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર, આ ગુણ રહેલા છે. એ પૂતગલ શબ્દ જ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર લાગે, પરમાણુને ના લાગે. પરમાણુમાં છે ખરો, પણ પરમાણુ
ની અંદર રૂપ રસ ગંધ સ્પર્શ અને આકાર એ જ્યારે ચાર્જ થાય ત્યારે ઊભો થાય અને જ્યારે પરિણામમાં આવે ત્યારે રૂપકમાં આવે, ઊભો થાય. ઓરિજિનલ નથી એનામાં. જેવી રીતે આત્માના કલ્પના લઈને પણ મૂળ આત્મામાં નથી, પણ એની હાજરી કરી કેટાલિસ્ટ. એવી રીતે મૂળ પરમાણુ છે એમાં રૂપ રસ ગંધ સ્પર્શ અને આકાર નથી. હા, પણ એના ઉપર જે કોટ લાગે એમાં રૂપ રસ ગંધ સ્પર્શ અને આકાર નું ભાવ કોટ થઈ ગયું. એટલે કુદરત પછી શું આપણે બીજા અવતારમાં રૂપક આવે. રૂપક આવે ત્યારે અનેક પરમાણુઓથી અવસ્થા બનેલી હોય અને પછી વિસર્જન થઈ જાય પછી પરમાણુ શુદ્ધ થઈ જાય. પૂછવું છે કઈ? સમજમાં આવે છે? જોબ અત્યારે ચાલે છે? સર વર્તમાનમાં રહેવાનું, તો વર્તમાનમાં સેટ થઈ ગયું છે. હા, પરફેક્ટ જીવન તો વર્તમાનમાં રહેવાનું, પણ એ વર્તમાનમાં રહેવાતું નથી. તો એનું કેવી રીતે આપણે ફિક્સ કર્યા કરવાનું? લાઈક એને રીસેટ કરવાનું એ જ? ના. કેમ કે આખો દિવસ શું પ્લાનિંગમાં જતા રહેવાય, ભૂતકાળમાં જતા રહેવાય, ભવિષ્યકાળમાં જતા રહેવાય, એવું તો થાય જ કરતું હોય છે. આપણે વર્તમાનમાં રહેવાનું એટલે શું કીધું કે 5 કલાક સુધી કુદરતી રચના અવસ્થામાં ના દેખાય, 5 કલાક પછી પાછું જોવાનું શરૂ કર્યું એ વર્તમાન કહેવાય. 10 કલાક ના દેખાય, 10 કલાક પછી શરૂ કર્યું એને વર્તમાન કહેવાય. 5 દિવસ ના દેખાય પછી શરૂ કર્યું એ વર્તમાન કહેવાય. ભૂતકાળ ભવિષ્યકાળ વિચારવાનું નહીં, એમ વર્તમાન. ખ્યાલ આવી ગયો? પછી પાસ્ટમાં જઈએ તો વર્તમાન કે કહેવાય. પાસ્ટની વાત એની મેતે આવે તો પાછું કુદરતી રચના. આપણે પાસ્ટમાં નહીં જવાનું તો પછી વર્તમાન કેવી રીતે કહેવાય? આપણે પાસ્ટ ફ્યુચર બે માં નહીં જવાનું. જે અત્યારે દેખાય પ્રત્યક્ષ કે પરોક્ષ. પ્રત્યક્ષ એટલે અત્યારનો સંજોગ, પરોક્ષ એટલે પાછલો થઈ ગયો છે એ સંજોગ અત્યારે એની મેતે દેખાય તો કુદરતી રચના જોઈ લેવાનું. હવે ખ્યાલ આવ્યો? તો સ્વામીજી લોજિકલી જોઈએ, રાઈટ? તો મને હું ભવિષ્યમાં જઉં તો વિચારું ભવિષ્યમાં, પણ વિચારું છું તો હમણાં જ ને, એટલે એ વર્તમાન જ છે ને. હા, પણ એ પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામ છે પ્રકૃતિનો. રાઈટ, આઈ એગ્રી. વિચાર કરવો, વાણી બોલવી અને વર્તન કરવું એ ત્રણેય વસ્તુ કો રિલેટેડ પ્રોગ્રામ છે. હવે બોલો. હવે પછી પાસ્ટમાં ગતિ રહે, તૃપ્તિનું મન વચન થાય, રાઈટ? અને પેલો જોડે ગતો રહ્યો તો એ વર્તમાન ચૂકી ગયો. એવો રહી અને જોવે કે વર્તમાનમાં એ આવું 10 વર્ષની હતી ત્યારે આ આવ્યું, પણ એ અત્યારે દેખાય છે મને. દેખાય તો પાછું અત્યારે પણ જવાનું પાછું કુદરતી રચના એમ કહું છું તો વર્તમાન છો પાછું. હવે આપણે 10 વર્ષ પહેલાનો વિચાર આજે આવ્યો અને પછી આપણે તન્મય 10 વર્ષ પહેલા પાછા ધારીએ કે હવે શું થયું હતું, કોની સાથે થયું, કેમ થયું હતું, એ એની ભૂલ નથી, મારી ભૂલ નથી. ખ્યાલ આવ્યો? હાલો, કમલેશ છે ને કહી દો, સત્સંગ ચાલે છે. બોલો. એટલે ચૂકાઈ જાય છે. આપણું કામ વર્તમાનમાં રહેવાનું છે. સંજોગ ભલે ને ગમે તે હોય. એ જે સમજો કે 5 દિવસ છે કે 5 વર્ષ છે કે એની અંદર મારથી ના રહેવાય, કઈ વાત પછી 6ઠા દિવસે કે 6ઠા વર્ષે કે હું રહીને મેં જોઈ લીધું કે ઓકે ભાઈ હું શુદ્ધાત્મા છું, એ બધું કુદરતી રચના છે. લેટ્સ સી. પણ 6ઠા દિવસે પણ તમારે 6ઠા દિવસની પ્રક્રિયા જ જોવાની, કુદરતી રચના. અને પાછલી અવસ્થાઓ એની મેતે આવે તો કુદરતી રચના. તમારે 5 દિવસને બેકઅપમાં જશો
તો વર્તમાન ગયું તમારું. તમારે બેકમાં નહીં જવાનું, એની મેતે ભલે સંજોગ દેખાય, ખોતરીના ઊંડા ઉતરવાનું નહીં. યુ લીવ ઇન અ પ્રેઝન્ટ. વર્તમાન સંજોગ છે, ભૂતકાળનો કોઈ બની ગયેલો સંજોગ અત્યારે હાજર થઈ જાય છે, કે ભવિષ્યમાં થયું છે એના વિચાર આવે છે, પણ તમારે જોવાનું કુદરતી, તમારે ભૂત ભવિષ્યમાં જવાનું નહીં. વિચારો ભલે હોય વર્તમાનમાં, પણ એને કઈ જોવાના કુદરતી. સમજાય? દાદા ભગવાને એક જગ્યાએ કીધું છે કે તમે જો વર્તમાનમાં જીવશો તો કુદરત તમને એવી શક્તિ આપે છે કે જે તમારે ભવિષ્યમાં જોઈએ છે એનોય સોલ્યુશન આપશે, અને જે ભૂતકાળમાં થઈ ગયું છે એનોય તમને સોલ્યુશન તો આપી, એટલે લાઈક એમને જવાબ આપી દેશે. એની અનંત શક્તિ તો છે કે એની અંદર બધું ખુલ્લું થવા માંડશે. ના, એટલે આ કુદરતી રચના જુઓ, એનાથી મોટું સોલ્યુશન શું હોય સાહેબ? આ જ કુદરતી રચના જોઈને તો વિતરાગતા પ્રગટ થશે. જ્યારે કુદરતનું છે અને કુદરતનું છે તમે સ્વીકાર કરો તો કુદરત દંડ ના કરે. આ તો મુક્તિનો માર્ગ છે. કેમ આમ કરો છો? આજે માનો કે આ વસ્તુ છે, બરાબર છે, આ વસ્તુ તમારી છે, પણ મારી બુદ્ધિથી, મારી હોશિયારીથી, મારી તાકાતથી હું એને મારી છે એવું સાબિત કરવા તમારી પાસે પ્રયત્ન કરું છું. સમજાય છે? બરાબર છે, પણ એ મારી થવાની નથી. હું પ્રયત્ન કરું છું છતાંય, કારણ કે છે તો તમારી જ, અને તમારી છે છતાં હું પ્રયત્ન કરીશ. તમે ક્લેમ કરશો તમારું, બસ. પણ હું કહું છું કે આ મારી પાસે આવી છે પણ છે તમારી, તો તમારો કોઈ ક્લેમ જ નથી ને, તો કર્મ કેવી રીતે બંધાશે? મારી પાસે ભલે આવી, પણ હું શું કરું? કબૂલ કરું છું કે આ તમારી છે, તો પછી ક્યાં ક્લેમ છે? એમ કુદરતે મને શરીર આપ્યું, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનો, સંજોગો આપ્યા, પણ હું શું કઉ છું? કુદરતી રચના. તો પછી કુદરત મને કઈ રીતે પનિશ કરે? સમજાયું કે નહીં? ભૂતકાળનો સંજોગ આજે જુઓ તો કુદરતે જોઈ લો ને. પણ તો મોરું પડી જશે. તમે વર્તમાનમાં ભૂતકાળમાં જાઓ એટલે વર્તમાન ગયું તમારું કોઈ. તમે વર્તમાનમાં ભવિષ્યના વિચારોમાં ગયા એટલે વર્તમાન કોઈ. આપણે વર્તમાનની અંદર વર્તમાનના વિચારો, ભૂતકાળના વિચારો અને ભવિષ્યકાળના આ ત્રણેય વિચારોને કુદરતી રચના જોવાના. હવે ક્યાં લઈ ગયો? ત્રણેય પ્રકારના. આપણે ભૂત ભવિષ્યમાં જવાનું નહીં. એને સંભાવ કહેવાય. કુદરતી રચના જુઓ, એનાથી મોટો સંભાવ કયો હોઈ શકે? રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં. સંભાવ કર્મને વેદ તો જગપતિ જાય કહેતા કે આ જ સંભાવ. કુદરતી રચના જોઈ. યસ, એ જ સંભાવ. આની પાછળનું સાયન્સ કહો કે થોડું બધું ખ્યાલમાં આવે છે, પણ અત્યારે મને 10 વર્ષ પહેલાની વાત દેખાય છે. તૃપ્તિના મનોવચન રાઈટ માઇન્ડની અંદર વિચાર આવ્યા. ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા જોવે, રાઈટ, એને કુદરતી રચના જોઈ લે તો એ કર્મ હલકું પડી જાય કે તમે કહો છો એવી રીતે જ્યારે એનું ફળ આવશે ત્યારે આ જાગૃતિ સહિત હાજર રહેશે. ફેરથી બોલો તો. ભૂતકાળમાં કામ જે થયું એ ત્યારે યાદ આવે છે, રાઈટ? યાદ આવે છે ત્યારે ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા જોઈ લેશે કે કુદરતી રચના છે. એનું ફળ તો આવશે, પણ એનું ફળ મોડું આવશે કે એનું ફળ આવશે ત્યારે આવો એ જ્ઞાનમાં હાજર રહેશે. ફળ જેવું બીજ નાખ્યું હતું એવું જ આવશે, પણ ફળ આવશે ત્યારે તમે જે પાછળથી જ્ઞાનનો ઉપયોગ કરો એ જ્ઞાન પણ એ વખતે હાજર રહેશે. જે તમારે અત્યારે રાખવાનું છે એ વખતે રહેશે, પણ બીજ પડ્યા પછી જ્ઞાનનો ઉપયોગ કર્યો એટલે બીજ ફળ વખતે પણ તમને આ જ્ઞાન હાજર રહેશે. એટલે નેક્સ્ટ બર્થમાં તમારે આ સંજોગમાં પુરુષાર્થ કરવાનો નહીં રહે. અને હું એ જ પોઈન્ટથી એવું કહેવા માંગતી હતી કે તમે જે કહો કે પ્રતિક્રમણની જરૂર નથી, એ આ પોઈન્ટથી પ્રતિક્રમણની જરૂર નથી. કારણ કે આવશે ત્યારે તમે સ્ટેબલ હશો, એ જતું રહેશે, પણ અમે જ્ઞાનનો ઉપયોગ કર્યો એટલે એ સ્ટ્રોંગ થયું, આત્મા તરફનું સ્ટ્રોંગ થયું. નહીં તો પેલું મેં કર્યું ને માફી માંગુ છું એમાં તકલીફ થાય છે.
આમાં આમાં શું થાય કે શરીર માફી માગે છે, ફાઇલના વડે માફી માગે છે, દેહધારી માફી માગે છે, એમાં વિજ્ઞાનને કોઈ વાંધો જ નથી. પણ આ માફી માંગવાની પ્રક્રિયાને પોતાનો આત્માની અનુભૂતિનો પુરુષાર્થ માને છે. બસ ત્યાં જ્ઞાન છે. હું એ જ કહેવા માંગુ છું કે આ ભલે ને માફી માગે એની મરજી છે, ના માગે તો એની મરજી, માગે તો ભૂલ એને કરી છે, પણ એને આત્માના અનુભવનો સબ્જેક્ટ બનાવવો. આજે પ્રતિક્રમણ જે છે એને આ પ્રકૃતિના પ્રતિક્રમણને આત્માના અનુભૂતિના પુરુષાર્થમાં લઈ ગયા, એ ભૂલ થઈ ગઈ. પ્રતિક્રમણ કરવું હોય તો કેવું કરવાનું હોય? આ ઉપયોગ ચૂક્યા હા તો અવસ્થાનું ના હોય. અને એ અવસ્થાનું પ્રતિક્રમણ એટલે ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ એટલે કે કુદરતી રચના ન દેખાય તે. હવે તે પ્રતિક્રમણ ક્યારે કરવાનું હોય કે હું કુદરતી રચના જોવા પ્રયત્ન કરું છું પણ નથી દેખાતી, કારણ કે એ સંજોગ જે છે એટલો બધો હેવી છે. ત્યારે કહેવાનું કે હે અંતર્યામી પરમાત્મા, આ સંજોગ જે આ મારી સામે છે એ તો કુદરતી રચના જ છે, પણ મારી અજ્ઞાનતાને કારણે, અજાગૃતિને કારણે કુદરતી રચના દેખાતું નથી. છતાંય મારે આવા પ્રકારના સંજોગો ફેરથી જોઈતા નથી, કારણ કે આ સંજોગ એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. બસ એ સારા ખરાબ છે એટલે નહીં, મોક્ષ માર્ગ માટે. સબ્જેક્ટ ટુ મોક્ષ, નોટ સબ્જેક્ટ ટુ સંસાર. તો હું જ્યારે હું સવાલ પૂછું છું તે વખતે મને એવું થાય છે કે ભાવ પ્રતિક્રમણ, જે અતિક્રમણો અત્યારે ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા કરે છે એટલે ચાર્જ થાય છે, રાઈટ? તો તમે હમણાં કહ્યું એ પ્રમાણે ભાવ પ્રતિક્રમણ કરે છે, રાઈટ? અને સાથે સ્ટ્રેન્થ માંગે છે. પણ એ સમજો કે એ સબસ્ટિટ્યુટ છે. હા, મુખ્ય તો કુદરતી રચના જેવું તે જ છે. આ ના દેખાયું એટલે તમને સબસ્ટિટ્યુટ આપ્યું. આપણો પ્રયત્ન તો કુદરતી રચના જોવાનો જ હોવો જોઈએ, પણ જ્યાં ચૂકાઈ ગયું અને હવે આપણે પ્રયત્ન છતાં પણ કુદરતી રચના નથી આપણને એક્સેપ્ટ થતું, તો પછી આ કરવું, નહીતર મોટો બંધ પડી જશે. હું એવું કહેવા, કુદરતી રચના દેખાઈ ગઈ તો સવાલ જ ના, હું પાછળથી કહું છું. આપણે કુદરતી રચના જોઈ ગઈ એટલે વાત પતી ગઈ, પણ કુદરતી રચના ન દેખાય, શું કીધું? અને આપણે દેખવા પ્રયત્ન કરવા છતાં આપણી બુદ્ધિ, અહંકાર એ કુદરતી રચના તરીકે સ્વીકારવા તૈયાર નથી, તો છેલ્લા વિપન તરીકે આ કરવું કે અંતર્યામી પરમાત્મા, રિયલી સ્પીકિંગ મારી સમજણ પ્રમાણે તો આ કુદરતી રચના જ છે, પણ મારી બુદ્ધિને, અહંકારને કારણે અને પાછલા અવતારના જ્ઞાનના પ્રેશરને કારણે મને આ કુદરતી રચના મારો અજ્ઞાન અહંકાર દેખવા દેતો નથી. છતાં પણ મારે આવા સંજોગો ફેરથી નથી જોતા, કારણ કે આ સંજોગ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. બસ. પણ પાછળના સંજોગોને આજે પણ આપણે કુદરતી ઘટના જોઈ લઈએ તો એ ત્યાં એન્ડ થઈ ગયો ને? ના, એન્ડ ના થઈ ગયો, પણ કુદરતી રચના જોયો એટલે નેક્સ્ટ વર્ષમાં એન્ડ ઓટો થશે. પણ આ જેમ છેલ્લો અવતાર જ્ઞાનીઓને કેવો હોય છે? ઓટો હોય છે, કર્મ બંધાય નહીં. કેમ? કારણ કે જ્ઞાન બધા સંજોગોમાં હાજર રહેશે. કેમ રહેશે? કારણ કે અજ્ઞાન. પણ તમને જેટલા સંજોગોમાં જ્ઞાન હાજર રહ્યું, બરાબર છે, એટલા સંજોગોમાં તમારે હાજર રાખવાનું. પણ જ્ઞાન ઉપયોગ કર્યો એ પેલા બંધ પડી ગયો હતો એટલે પરિણામ તો આવશે જ. પણ પછી તમે જ્ઞાનનો ઉપયોગ કર્યો એટલે જ્ઞાન પણ હાજર, એટલે આવતા આવતા પુરુષાર્થ નહીં કરવાનું. એટલે મારો કહેવાનો મતલબ કે પાછળના જે ભૂલ થઈ ગઈ હોય એ 5 વર્ષ પછી પણ યાદ આવે તો કુદરતી ઘટના જોઈ લીધી, એટલે ત્યાં આપણે એના ઉપર પછી આ મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગ માંગવાની ના, કુદરતી રચના ન દેખાય પાછળથી તો પોતાના બધા પ્રયત્ન પછી પણ ન જ દેખાય, બુદ્ધિ ને અહંકાર વચ્ચે આડો આવી જાય, તો પછી આ સબસ્ટિટ્યુટ આપી દે. મૂળ પુરુષાર્થ કુદરતી રચના પહેલા કે પછી મૂળ પુરુષાર્થ એ જ છે. પણ જયારે તમારો અહંકાર ને બુદ્ધિ એક્સેપ્ટ કરે જ નહીં કે ના આ તો કુદરતી છે જ નહીં, એને જ ભૂલ કરી છે, જાણે જોઈને કરી છે, અનેક વખત કરી છે,
તો પછી તમારા પાસે વિડ્રો થવાનું આ એક જ કારણ છે. બરાબર. અંતર્યામી પરમાત્માને પ્રાર્થના કરો એ ખરેખર જ કુદરતી રચના છે, મારી સમજણમાં પણ છે, પણ મારા ઉપયોગમાં આવતું નથી કારણ કે સંજોગોનું દબાણ દઉં છું. પણ છતાંય હું કહું છું મારે આવા સંજોગ જોઈતા નથી કારણ કે આ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાય. તો રહેવાતું નથી હું સબસ્ટિટ્યુટ આવું યાર. રહેવાતું હોય તો પેલા કરી જ નાખવાનું હોય ને, પછી એની જરૂર છે ક્યાં સભ્યોની જરૂર છે. ના, એટલે રહેવાતું કોઈ પણ અવસ્થા પાછળથી પણ કુદરતી રચના જોઈ તો ઇનફ છે. ના જોઈતું હોય તો જ સેકન્ડરી હોય ને, જોવાય તો પછી ક્યાં સેકન્ડરી હોય. ખ્યાલ આવ્યો? પેલી પુરાની આદત છે એટલે રહેવાતું નથી કહેવાય છે, તો હવે એને ટ્રેન કરવાનું કે ના હવે કે આપણે વ્યવહારમાં પણ કેવું હતું કે ક્રમણનું પ્રતિક્રમણ ના હોય, અતિક્રમણનું હોય. કર્મણ એટલે નોર્મલ, પણ એ રિલેટિવ હતું, એ પ્રકૃતિના સંદર્ભમાં હતું કે પ્રકૃતિ નોર્મલ હોય તો એને ક્રમણ કહેવાય, પ્રકૃતિ એબવ નોર્મલ હોય તો એને અતિક્રમણ કહેવાય. એ રિલેટિવ સત્યના સંદર્ભમાં હતું, સનાતન સત્યમાં એ ના આવે. એટલે એમણે જે કીધું કે એની અંદર યાદ ના આવે, કે યાદ આવે તો તમારો અહંકાર એક્સેપ્ટ ના કરે, પણ મેં તો બુદ્ધિનો જવાબ આપી દીધો ને કે કુદરતી રચના છે. હા, ધીસ ઇઝ માય ફાઇનલ કુદરતી રચના. તો પછી ક્યાં ના બસ એટલે તમે બુદ્ધિએ કરીને તો તમે સ્વીકાર્યું છે, પણ તમારા લાઈવ ઇગોને સ્વીકાર્યું ને. કેવી રીતે ખબર પડશે છૂટી કેવી રીતે પડે? બુદ્ધિએ કરીને એટલે કે તમારી બુદ્ધિના સમજણમાં તો છે જ કે કુદરતી રચના છે, પણ ઉપયોગમાં રહેતું નથી. શેમાં નથી રહેતું? માટે કીધું કે આવા સંજોગો ન હોય. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચારે વસ્તુ છે. એ ચારે વસ્તુ પુરુષાર્થમાં કો રિલેટેડ છે. એમાંથી એક પણ વસ્તુ એક્સેપ્ટ ના થાય તો એ પુરુષાર્થ પરફેક્ટ ના થાય, કાચો પડી ગયો. અહંકાર ના સ્વીકારે, બુદ્ધિ ના સ્વીકારે, મન ના સ્વીકારે, ચિત્ત ના સ્વીકારે, એ કાચું પડી ગયું. તો પછી આપણે આ કરવું પડે. આવું ન હોવું ઘટે. ના કુદરતી સ્વીકારવું એ જુદી વસ્તુ છે, દેખાવું એ જુદી વસ્તુ છે. દેખાવું એ દ્રષ્ટિની વાત છે, અને હું સમજુ છું, જાણું છું, એ બુદ્ધિનો પ્રશ્ન છે. બુદ્ધિનો પ્રશ્ન તમારી સમજણમાં છે, કરેક્ટ છે, પણ એનો ઉપયોગ ના થયો તો ઉદાહરણ આપીને સમજાવો કે આ દેખાય છે અને આ બુદ્ધિથી એક્સેપ્ટ કરી. એટલે જો આ કેવું છે કે માણસ જ્યારે સામાન્ય સમજણ વાળો હોય અને એ લગ્ન કરે ત્યારે એને ખબર પડે છે, જ્ઞાન સામાન્ય પણ જ્ઞાન હોય, ધાર્મિક જ્ઞાન, કે આ મારા કર્મનું ફળ છે. સામાન્ય વ્યક્તિઓને પણ જ્ઞાન હોય તો ધાર્મિક જ્ઞાન, હું આધ્યાત્મિક નથી કહેતો, કે મારા કર્મનું ફળ છે. પણ જે દિવસે છૂટાછેડા થાય એ કર્મનું ફળ ના દેખાય, એને બોલતા નથી. કર્મનું ફળ નહીં તો સામેવાળો. હવે ખ્યાલ આવે? સ્વીકારે નહીં, એમ સમજણમાં પણ સ્વીકાર થાય. ગમે એટલી વાત હોત ને આપણે હું તો સાચો હતો, એની જ ભૂલ શકે છે. આ બંનેના મ્યુચ્યુઅલ હિસાબથી આ બન્યું છે એવું સ્વીકારાતું નથી. ખ્યાલ આવે? લગ્ન થયા છે એ બંનેના મ્યુચ્યુઅલ હિસાબ નથી, તો છૂટાછેડા એ મ્યુચ્યુઅલ હિસાબ નહીં, કે એકનો હિસાબ છે એકનો નથી, એવું છે. એનો જોવે ને ભેગા થવામાં એમ છૂટા પડવામાં હોય, જુદું થોડું છે. કઈ બંને કુદરતી રચના જ છે ને, પોતા બંનેમાંથી કોઈનો ઇન્ડિવિડ્યુઅલ પાવર નથી. ઇટ્સ અ મ્યુચ્યુઅલ શું છે, જોઈન્ટ હિસાબ છે. ખ્યાલ આવ્યો? પણ એટલે પ્રકૃતિમાં એવું છે, પોતાનું ધાર્યું થાય તો બધું બરાબર લાગે, ધાર્યું ના થાય તો એમ લાગે કે આ બરાબર નથી, અને પછી છતાંય થાય તો એમ લાગે કે ના ના આ માણસ જાણી જોઈને કરે છે, આટલી સમજણ નથી પડતી એને એવું લાગે. પણ ભાઈ સમજણનો પ્રશ્ન તો ક્યાં છે ભાઈ? હિસાબ એટલે તમને છોડે. રામ જેવા રામ પણ સુવર્ણ મૃગ તરફ દોડ્યા હતા, નતા દોડ્યા? હવે આપણને ખબર છે કે હરણ સોનાનું હોય નહીં, અને જો હોય તો દોડે નહીં, પણ તો રામ કેમ દોડ્યા? એમ નામ કર્મના કે
જે વસ્તુ ફરજિયાત છે એમાં ઓપ્શન નથી તો પછી રામ એટલે પ્રકૃતિ, રામ એટલે આત્મા થોડું છે કે પ્રકૃતિ, તો પ્રકૃતિના કંટ્રોલર તો કુદરત જ છે ને. રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર હોય, પ્રકૃતિ બધાની બનાવનાર, ચલાવનાર ને અંત લાવનાર બધાની પ્રકૃતિ. એમાં કોઈ એક માટે થોડું છે આપણે. આપણે શ્રીમદે એવું કહ્યું છે કે જ્ઞાન એનું જ નામ કે જે હર્ષ અથવા શોકના સમયે હાજર થાય. અર્થાત હર્ષ કે શોક થાય જ તો એનું નામ જ્ઞાન. ના, હર્ષ શોક થાય નહીં એવું નહીં. હર્ષ અને શોકમાં હાજર અને હાજર થાય એટલે પેલું ના રહે, અસર ના રહે. અસર ના રહે બરાબર છે, પણ થાય નહીં એવું નહીં બોલવાનું. થાય એમાં અસર ના થાય. થાય કે ના થાય તો આપણા હાથમાં છે જ ક્યાં. એ કુદરતી રચના જોયું કે હા, કુદરતી રચના જોયું એટલે અસર ના થઈ કહેવાય. કુદરતી રચના જો કઈ રીતે અસર થાય? હર્ષમાં અને શોકમાં બે ના થાય. પણ મેં કર્યું, મારાથી થયું તો પછી થાય. ખ્યાલ આવે? કવિરાજે પદમાં લખ્યું જ છે, હર્ષ ને શોકની વિભાવાવસ્થે હાજર થયું તે જજ્ઞાન ઉપજાવે સંયમ પરિણામ. ઉપજાવે તમે ધીરજ રહે, શાંતિ રહે મનમાં. તે ઘડીએ આવી ઘટના બને પછી આવું થઈ જાય એટલે કે આવું બરાબર બન્યું, બરાબર બન્યું, જે થયું તે જાય. હવે મનમાં શાંતિ થઈ જાય, એ ઘટનાની અસર ના રહે. બરાબર ને? સમાપ્ત કરીએ. એક પ્રશ્ન, બરોબર. જે કુદરતી રચનાની વાત કરી તો ફ્યુચરનામાં તો કોઈ જગ્યાએ એવું થાય છે કે કુદરતી રચના રહેતી જ નથી એના વિચારોમાં, કારણ કે ખરેખર એ કુદરતી બધું ફિક્સ જ છે, તો એ બાબતમાં પોતાને એવું છે કે આગલો પ્લાન કરવો છે એમ. ત્યાં જ એમાં જ રટણ રહ્યા કરે છે. પાસ્ટનું તો હવે પતી ગયું છે, ત્યાં એક્સેપ્ટન્સ છે ને પાછળ જતા પણ નથી અને આવે છે તો કુદરતી રચના. પણ ફ્યુચર માટે એવું નથી. ફ્યુચર માટે જે વિચારો આવે છે એ કુદરતી રચનાના ભાગરૂપે આવે છે. કમિંગ ઇવેન્ટ કાસ્ટ ધેર શેડોઝ. બસ એ પણ એક કુદરતી રચના છે. ખ્યાલ આવે? ભવિષ્યના વિચાર પણ કુદરતી રચના છે, એક ભાગ છે. પહેલું સ્ટેપ આજે વિચાર આવ્યો, બીજું સ્ટેપ કાલ વાણી બોલ્યા, ત્રીજું સ્ટેપ કાલે વર્તન થાય, પણ આખું કોરિલેટેડ જ છે ને. ત્યાં તો કુદરતી રચના ને. એમાંથી કોઈક વાર વાણી બોલે, વિચાર આવે ને વાણી વર્તન ના થાય, કેટલીક વાર વિચાર ને વાણીમાં આવે, વર્તનમાં ના આવે, પણ છે તો કુદરતી રચના ને. એ સ્ટેપ જ છે ને. તમારો જેવો હિસાબ એટલું ખુલે. ચાલો, આપણે તો કુદરતી રચના જ જોવાનું ને. ભવિષ્યનો વિચાર અત્યારે આવે તો પણ કુદરતી રચના તો ભાગ છે. આજે માનો કે હું એક્ઝામ આપવા જઈને પાસ થવાનો હતો અને આખા વર્ષ મેં મહેનત કરી હતી અને મને કોન્ફિડન્સ પણ હતો કે હું સારા માર્કે પાસ થઈશ, પણ છેલ્લા દિવસે તાવ આવી ગયો. શું આવી ગયો? તાવ આવ્યા પછી મારે જે એક્ઝામ આપી શકતો હતો એ ક્ષમતા મારી રહી નહીં, એટલે ઓછા માર્ક આવ્યા કે ફેલ થયા. તો હવે આ મારી ભૂલ છે કે આ અવસ્થા કુદરતી રચના છે? બસ તો પછી. પણ કે પરીક્ષા પહેલા તાવ આવ્યો તો કુદરતી કે જ કહેવાય, પણ એ કુદરતી રચના તો ભાગ છે ને. તમારે ફેલ થવાનું લખ્યું હતું, તારે તો આવવા થયું. તમે ક્યાં ઊભું કર્યું છે? ખ્યાલ આવ્યો? પણ સ્વામી એની અંદર જેમ કીધું કે
સમજો કે મારે ઇન્ડિયા જવું છે, મારે બધા પ્લાનિંગ કરવાના છે, જવાનું બધું સેટ કરવાનું છે. હવે હું જો એ વિચાર કરવા માટે જઉં છું અને બધું પ્લાનિંગ કરું છું અને શોધવાનું છે એવું બધું, તો એ ટાઈમે પછી એવું ના થાય કે તું ભવિષ્યમાં જતો રહ્યો તો તમે એ વખતે વિચારોને કુદરતી રચના જુઓ એ પૂરતું છે. પેલા વિચાર આયા, આ પહેલું સ્ટેપ છે કુદરતી રચના. પછી બીજું સ્ટેપ આયા, વાણીથી બોલ્યા, એ કુદરતી રચના જુઓ, પતી ગયું. પછી એકચ્યુઅલી તમે જાઓ ત્યારે કુદરતી જુઓ. આ કમિંગ ઇવેન્ટ છે એ શેડો તરીકે તો આપે ને. આજે ભવિષ્યના વિચાર આયા પણ કુદરતી રચના જોઈએ એટલે વર્તમાન જ છે તમારું, કારણ કે આજે જ આવવાના હતા. કાલે એની વાણી બોલો તો એ કાલના માટે જ છે, ભવિષ્યનું હોય તો. અને પરમેશ્વર વર્તનમાં આવે તો એ વર્તમાન જ, કાંઈ વર્તમાન જ છે, ભલે કો રિલેટેડ હોય. એમાં સફળતા મળે ખરી અને ના મળે. એ ટાઈમે હું એવું કહી શકું કે ઓકે જે બી થવાનું હશે એ કુદરતી રચના છે. વિચાર આવ્યો માટે વાણી વર્તનમાં આવશે એવું જરૂરી નથી. પણ આજે વાણી રૂપિયા આવી, આપણે વિચાર રૂપિયા આવી, આપણે કુદરતી જોયું. હવે આગળ શું થશે જોવાનું આપણે. એ બને કરવું ને ના એ બને. આટલું જ ઉકલી લાયા તો આટલું જ ઉકલ્યું. હું વાંચતો હતો આપતવાણીમાં. I have one question. કીધું like અક્રમ સામાયિકમાં કશું એ દ્રશ્યમાં મૂકે પછી એ પરમાણુ શુદ્ધ થાય, એ શું છે? પરમાણુ શુદ્ધ થાય? તમે કુદરતી રચના જુઓ એટલે શુદ્ધ થઈ જ ગયું. પ્રશ્ન જ છે. કુદરતી રચના જોવા. ભાઈ કુદરતી રચના છે ને કુદરતી રચના જોઈ, પતી ગયું. એ વખતે નથી જોયું તો વીટાયું, હવે જોયું એટલે ઉકલી ગયું. એ પરમાણુ શુદ્ધ થઈ ગયા, નવા બીજ પડ્યા, બસ ખરી પડ્યું. આ છેલ્લા અવતારમાં બધી ક્રિયા કરે છે, ક્યાં કર્મ બંધાય છે? કારણ કે બધી અવસ્થામાં જાગૃતિ હાજર રહે છે. ને હાજર રહે છે એમાં ઓપ્શન કેમ નથી? કારણ કે અજ્ઞાન છે જ નહીં તો પછી ક્યાંથી ઉપયોગ કર્યો હોય? તો ઉપયોગ કરે ને. ઇગ્નોરન્સ ઝીરો કરી નાખી પછી ક્યાંથી ઉપયોગ કરે? એટલે પુરુષાર્થ અજ્ઞાન છે ત્યાં સુધી જ છે, મન વચન કાયા છે ત્યાં સુધી નહીં. આટલું સિમ્પલિટી કહો છો ને એટલે તકલીફ પડે. પણ સિમ્પલ છે તો સિમ્પલ, અઘરું કહું તો પછી કારણ કે કરવાથી ટેવાયેલા છે એટલે આટલું સિમ્પલી મળે છે એટલે હંમેશા ક્વેશ્ચન થાય કે આટલું સિમ્પલ. હવે આપણે છોકરાને સમજાયો કે આ તારી મધર છે સીધી ભાષામાં, પણ કોક ફાધર એવું ઊંધું સમજાવે આ મારા સસરાની વહુની છોકરી છે, બોલતા નથી. આવું કરવાની જરૂર ક્યાં છે? સીધું એ સાચું છે પણ જરૂર ક્યાં છે એમ કહું છું. ના જરૂર ક્યાં છે એની?